वर्णानामर्थसंहारां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। અયોધ્યાના નગરજનો સહિત ભગવાનને મનાવવા માટે ચિત્રકૂટ પર આવેલા છે અને ખૂબ બધા સુંદર સંવાદો થયા. ભરતજી રામજીને મનાવવા માટે આવેલા છે અને કોઈક રીતે એમને પાછા લઈ જવા માગે છે. એક સમયે ભરતજી કહે છે રામજીને કે ભગવાન, જો આટલા વિકલ્પો આપણી પાસે છે, એક તો એ કે હું આ બધો રાજ તિલકનો સામાન તૈયાર કરીને લાવ્યો છું, મારે વનમાં જ આપનો રાજ્યાભિષેક થઈ જાય, આપનો સ્વીકાર કરો અને મારી સાથે પાછા આવો. એનાથી શ્રેષ્ઠ તો કાંઈ જ નથી. જો એમ ના થઈ શકે એમ હોય તો બીજો વિકલ્પ એ છે આપ એટલે કે રામ અને લક્ષ્મણ બંને અયોધ્યા પાસે જાઓ અને હું એટલે કે ભરત અને શત્રુઘ્ને આપને બદલે વનમાં જઈએ. એટલે પિતાની તો આજ્ઞા છે કે વનમાં જવું જોઈએ, તો અમે આપને બદલે વનમાં જઈએ. અને આમ તો પિતાએ રાજ્ય મને આપેલું છે, હું આપને આપી દઉં છું, અને તેથી આપ રાજ્ય કરો. અને ઈચ્છા પણ એ હતી કે વનમાં જવું જોઈએ, તો હું ને શત્રુઘ્ન વનમાં જઈએ. આ એક વિકલ્પ છે. એ પણ જો આપને સ્વીકાર કરે ધર્મ ધુરંધર નહીં, એટલે તો પિતાની આજ્ઞા તો મને થઈ જાય વનમાં જવાની, હું કેમ પાછો જઈ શકું. એ પણ આપને જો સ્વીકાર્ય ન હોય તો એક કામ કરો, લક્ષ્મણને આપ અયોધ્યા પાછા મોકલી દો અને મને આપની સાથે લઈ જાઓ, મને આપની સેવાનો લાભ મળે એવું કરો. એ પણ સ્વીકાર્ય ન હોય, કારણ કે ભરતને રાજ્ય આપવામાં આવ્યું છે માટે સાથે ન લઈ જાઓ એવું ધારો કે આપ માનતા હો તો કંઈ વાંધો નહીં. તો એમ કહીએ
હું લક્ષ્મણ શત્રુઘ્ન અમે બધા વનમાં જઈએ અને જાનકીજી સહિત આપ અયોધ્યા પાછા ફરો. આ બધા વિકલ્પ ભરત ભગવાનને આપ્યા. બહુ બધી ચર્ચાઓ ચાલી રહી છે. એટલામાં સમાચાર આવ્યા કે જનક રાજા આવી રહ્યા છે. બહુ વિશેષ પ્રસંગ તુલસીદાસજી મહારાજ અહીંયા આગળ વર્ણવેલો છે કે જનક રાજા જનક પોતાની રાણીઓ સહિત અને જનકપુરીના બધા નગરજનો સહિત આવેલા છે. જ્યારે સાંભળ્યું કે આમ તો એમણે જવું જોઈતું હતું અયોધ્યા, જ્યારે એમણે પોતાના વેવાઈના આવી રીતે મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે અયોધ્યા જવું જોઈતું હતું, પણ ઘણા બધા કારણો તુલસીદાસ બતાવે કે અયોધ્યા ન ગયા. પણ છેવટે મળવા માટે પછી અહીં આવ્યા છે ખરખરો કરવા માટે. કારણ કે દશરથ રાજાનું મૃત્યુ થયું અને ખરખરો કરવા માટે જાણે કે આવ્યા હોય, અથવા ભરત આવ્યો છે એ પ્રકારના સમાચાર સાંભળ્યા. અને પહેલાં તો એવું લાગે, દૂરથી એમ જ લાગે કે આ બધામાં કંઈ કાવતરું હશે. ભલે ભરત પોતાને મોસાળ હતો અને છતાં પણ કઈ આ પ્રકારે રાજ્યની માગણી કરી, એમાં કંઈક ભરતની સંમતિ હશે અને આ પ્રકારની માન્યતા હોય. અને એટલા માટે પણ જનક રાજાને સંકોચ હતો અયોધ્યા જવા માટે કે કોનો પક્ષ લે. કારણ કે ભરત તો આમ તો પોતાનો જમાઈ તો થાય જ ને, રામજી પણ પોતાના જમાઈ થાય, ભરત પણ જમાઈ થાય એક રીતે. કારણ કે એમના જે ભાઈ છે એમની જ બે દીકરીઓના લગ્ન ભરત અને શત્રુઘ્ન સાથે પણ થયેલા, અને તેથી બહુ ધર્મ સંકટમાં હતા અને તેથી એમણે અયોધ્યા જવાનું ટાળ્યું. પણ જ્યારે એમણે સાંભળ્યું કે ઓહો, ભરત તો રામજીને મનાવવા માટે ચિત્રકૂટ ગયા છે, એટલે કે ભરતે રાજ્યનો સ્વીકાર કર્યો નથી. એટલે ભરતના પ્રેમનું જ્યારે એમણે વાત સાંભળી ત્યારે અત્યંત ભાવ વિભોર થઈ ગયા અને અહીંયા આવ્યા છે અને ભરતના પક્ષને પુષ્ટ કરવા માટે આવ્યા હોય. તો આ પ્રકારનો પ્રસંગ ચાલી રહ્યો છે અને અહીં તુલસીદાસજી ખૂબ બધું વિગતવાર વર્ણન કર્યું કે જનકપુરીના બધા આવ્યા અને અવધપુરી અને જનકપુરીના બધા લોકોનો મેળાપ થયો અને શોકની કેવી નદીઓ વહેતી વગેરે. એક સમય એવો પણ આવ્યો કે પછી જનક રાજાની પત્ની સુનયનાજી એ લોકો કૌશલ્યાજીને મળવા માટે આવ્યા. એ પણ ખરખરો કરવા માટે મળવા માટે આવ્યા એક સમય. અને ત્યારે પછી કૌશલ્યાજી આ સુનયનાજીને કહે છે, એના કૌશલ્યના હૃદયની અંદર ભરત માટે ખૂબ જ ચિંતા છે. એટલા માટે કે એ જાણે છે ભરતનો પ્રેમ જાણે છે ને એમ જાણે છે કે રામજી વગર ભરત રહી નહીં શકે. અને માટે કૌશલ્યાજી કહે છે સુનયનાજીને કે આ લક્ષ્મણ ને સીતા વનમાં જાય બરોબર છે, પણ એનું પરિણામ સારું છે, એટલે ખરાબ નથી. પણ મને ભલે લક્ષ્મણ ને રામ ને લક્ષ્મણ સીતા વનમાં જાય એનો મને શોખ નથી. ટૂંકમાં કૌશલ્યાજીએ બધું મને પોતા એક સલાહ કરી દીધી છે મનમાં કે ભરત માટે મને બહુ ચિંતા છે. અને ભરતની ખૂબ પ્રશંસા કરતા પછી કહે છે કે આપ સુનયનાજીને કહે છે કે આપ જનક રાજાને સમજાવીને જ્યારે કહો કે ભરતનું અયોધ્યામાં રહેવું ઠીક નથી અને માટે કંઈક ઉપાય કરે. એટલે જનક રાજા રામજીને જઈને કહે, મેં કહ્યું છે એ રીતે ના કહે, પોતાની રીતથી કહે કે ભરતનું રામજી સુધી રહેવું યોગ્ય નથી. કે કૌશલ્યાજી કહે છે કે જુઓ, આપણે તે વખતે ધ્યાન ના આપ્યું અને જો દશરથ રાજાને રામજી સાથે જવા દીધા હોત તો અમને પ્રાણ ન ગયા હોત. રામજીના વિયોગના કારણે દશરથ રાજાનો પ્રાણ ગયો. જો દશરથ રાજાને રામજી સાથે જવા દીધા હોત તો એમનો પ્રાણ બચી ગયો હોત. અને તેથી એ પરથી હવે મને આ બોધ મળ્યો છે કે ભરતને આપણે રામથી જુદા ન રાખીએ, અને તેથી ભરત રામજી દૂરા રહે એ યોગ્ય નથી. અને તેથી એવું આપ જનક રાજાને કહો જેથી એ બેનો વિયોગ ન થાય. અને વિચાર કરીને સારી રીતે પ્રયત્ન કરો કેવી રીતે થાય. એટલે કહે છે કે મને રામ લક્ષ્મણ કે સીતાનો એવો શોક નથી જેવો ભરતનો શોક છે. કૌશલ્યાજી કહે છે હું જાણું છું કે ભરતને રામજી માટે અત્યંત ગૂઢ પ્રેમ છે. એવો ગૂઢ એટલા માટે કે બહાર પ્રગટ કદાચ ન થાય, અને ગૂઢ એટલા માટે કે બધા લોકોનું રહસ્ય ન સમજી શકે, પણ હું એનું રહસ્ય જાણું છું. અને આ રીતે સુનયનાજી સાંભળ્યું અને પછી એ પાછા ગયા. અને એમણે જઈને પછી જનક રાજાને પણ નિવેદન, પછી વચ્ચે સીતાજી પણ જાય છે મળવા માટે અને બધા પ્રસંગ પણ આવે છે. અને પછી સુનયનાજી જનક રાજાને પ્રસંગ જોઈને કહે છે કે મેં જે કંઈ કૌશલ્યાજી કહેલું એ સુનયનાજી જનક રાજાને સંભળાવ્યું. રાજાએ ભરતનો વ્યવહાર સાંભળ્યો જ્યારે ભરતની બધી ગુણગાન, ત્યારે ખૂબ જાણે કે રાજાનું શરીર અત્યંત પુલકિત થઈ ગયું અને પ્રસન્ન મનથી ભરતની પ્રશંસા કરતા કહે છે કે સુનયના, આ ભરતની કથા ખરેખર સંસારના બંધનમાંથી છોડાવનારી છે.
અને તું સાવધાનથી સાંભળ, કારણ કે ધર્મ, રાજનીતિ અને બ્રહ્મ વિચાર એ બધામાં હું ખરેખર યોગ્યતા ધરાવું છું, માટે આનો નિર્ણય કરવાની મારા યોગ્યતા છે. ધર્મ વિષયમાં, રાજનીતિના વિષયમાં અને બ્રહ્મ વિચારના વિષયમાં. પછી ભરતનો અસીમ મહિમા રામજી જાણે છે. રામજી પણ ભરતના અસીમ મહિમાનું વર્ણન કરી શકતા નથી. પ્રેમથી સાથે ભરતની મહિમાનું વર્ણન કરીને પછી પોતાની પત્નીને કહે છે કે ભરત વનમાં જાય એમાં બધાનું ભલું છે, એ વાત બરોબર છે કે લક્ષ્મણને જવું બરોબર નથી, પરંતુ હે દેવી, આ વાત જે આપે કહી કે ભરત વનમાં જાય અને લક્ષ્મણ અયોધ્યા જાય, આ જાતનું એક હતું, જેથી ભરતના રામજીનો વિયોગ ન થાય, એ જે વાત કહી એ વાત બરોબર છે, સારી છે. પરંતુ હવે જનક રાજા કહે છે સુનયનાને કે હે દેવી, આ ભરતના રામજીની પ્રેમ અને એમનો પરસ્પરનો વિશ્વાસ છે, એમાં ખરેખર તર્ક કામ કરતો નથી. યદ્યપિ ભલે રામજી સમત્વની સીમા છે, પરંતુ ભરત જે છે એ સ્નેહ અને મમતાની સીમા છે. કેનો ભાવ એ છે કે રામજી માટે તો ભરત પોતાની સાથે આવે કે લક્ષ્મણ પોતાની સાથે આવે, એટલે આમાં વિકલ્પ એ છે. કૌશલ્યાજીએ કહ્યું કે એક કામ કરો કે ભરતને રામજી સાથે મોકલો, લક્ષ્મણ અયોધ્યા પાછા મોકલો. જનક રાજ્ય કે વાંધો નથી, રામજી તો સમતા છે, માટે ભરતની સાથે હોય કે લક્ષ્મણ સાથે હોય એમને કંઈ વાંધો નથી. પરંતુ ભરતનો સ્નેહને જે વિશ્વાસ છે, તમે એમ માનો છો કે ભરત ખરેખર, ભરતનો પ્રેમ તો છે કે રામજીનો વિયોગ સહન કરી શકે એમ નથી, રામજીનો વિયોગ સહન કરવા ઈચ્છતા નથી, એટલે રામજીની સાથે રહેવા ઈચ્છે છે. પરંતુ મને ખાતરી છે કે ભરત પોતાના સ્વાર્થ તરફ નહીં જોઈએ, તો હંમેશા રામજીની આજ્ઞાનું પાલન કરશે. અંતેથી રામજીની આજ્ઞા હશે કે ભરત રાજ્ય સ્વીકાર કરવો જોઈએ, તો ખરેખર ભરત રાજ્ય સ્વીકાર કરશે અને પોતાના સ્નેહને બાજુમાં મૂકી દેશે. પરમાર્થ, સ્વાર્થ અને તદ્ધા સુખ, ટૂંકો ભરતે ક્યારે પરમાર્થ, સ્વાર્થ પણ જોયો નથી, જગતનું સુખ પણ જોયું નથી અને પરમાર્થ પણ જોયો નથી. કે ભરતે પ્રયાગરાજ પાસે માંગેલું કે હું ધર્મ, અર્થ, કામ કે મોક્ષ કંઈ માંગતો નથી, હું તો માત્ર ભગવાનના ચરણમાં પ્રીતિ માંગુ છું. ભરતે પ્રયાગરાજ પાસે માંગેલું, એટલે ધર્મ, અર્થ, કામ કશું એ માંગતા નથી, એ તો મોક્ષ પણ માંગતા નથી, માત્ર ભગવાનના ચરણમાં પ્રેમ જ માંગે છે. અંતેથી કહે છે કે ભરતને તો માત્ર ભગવાનના ચરણનો પ્રેમ જ મહત્વનો છે. અંતેથી ક્યારે એણે પોતાનો સ્વાર્થ જોયો જ નથી. અને તેથી મને તો એવું લાગે છે કે ભરતનો મત એવો છે કે ખરેખર એ રામજીની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે. ભૂલથી પણ કે મનથી પણ ક્યારેય ભરત રાજની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે. અને માટે હે સુનયના, તમે શોક ન કરો. અને એમ કરીને રાજાએ સુનયનાને કહ્યું. આ બધાની પાછળ પણ તુલસીદાસનો હેતુ એક જ છે કે કેવું રીતે રામજીના ગુણગાન ગાવા. તો જુદા જુદા પ્રસંગો ઊભા કરીને પણ એક જ વસ્તુ છે, તુલસીદાસજી ભગવાનના ગુણગાન ગાવા અને ભગવાનના ભક્તોના ગુણગાન ગાવા. ભરતજી ભગવાનના મહાન ભક્ત હોવાના કારણે જ્યારે જ્યારે પણ પ્રસંગ આવે, જુદા પ્રસંગ ઊભા કરીને પણ એમના ગુણગાન ગાય છે. અને આ રીતે નવા નવા સંવાદ ઊભો પણ કરે. રાણીઓ વચ્ચેનો સંવાદ ઊભા થાય એમાં પણ ભરતના ગુણગાન ગવાતા હોય. અને આ રીતે જનક રાજા અને સુનયના વચ્ચેનો સંવાદ, એમાં પણ ભરતના ગુણગાન ગવાતા હોય. અને આ રીતે એક અથવા બીજી રીતે તુલસીદાસજી મહારાજ ભગવાનની મહત્તા અને એમના ભક્તોના પ્રત્યેનો પ્રેમ છે એ જ કોઈને કોઈ ઉપસાવે છે. તો હવે પછી બીજી સભા થાય છે. ચાલો હવે તુલસીદાસજી વર્ણન કરે છે. પછી 289 દોહા પછી તુલસીદાસજી વર્ણન કરે છે. 289 દોહો, ત્યાર પછી આપણે 291 દોહા થયેલા છે, તો ત્યાં 289 દોહા પછી આપણે વાંચી શકીએ. થોડીક આપણે સ્મૃતિ પણ તાજી થાય. ગે નહાય ગુરુ પહે રઘુરાય, ગે નહાય ગુર પહે રઘુરાય, બંદી ચરણ બોલે રૂખ પાય, બંદી ચરણ બોલે રૂખ. નાથ ભરતપુર જન મહતારે, નાથ ભરતપુર જન મહતા, શોક બિકલ બન બાસ દુખારે, શોક બિકલ બન સહિત સમાજ રાવ મિથિલેશુ, સહિત સમાજ રાવ મિથિલ.
बहुत दिवस भय सहत कलेसु बहुत दिवस भय उचित होय सोय कीजिए नाथ उचित होय सोय कीजिए हित सब ही कर रऊ रे हाथ हित अस कही अति सकुचे रघुराओ मुनि पुलके लखि सीलु सुभाओ मुनि तुम बिनु राम सकल सुख राजा नरक सरिस दुहु साज राज समाजा नरक હવે આ બાજુ રામચંદ્રજી ગુરુજી પાસે વશિષ્ઠ ઋષિ પાસે જાય છે. ગયે નહાય ગુરુ પહી રઘુરાય રઘુરાજ સ્નાન કરીને ગુરુજી પાસે ગયા. બંદી ચરણ બોલે રૂખ પાઈ ચરણમાં વંદના કરીને ગુરુજીની આજ્ઞા પાલન કરીને પછી રામચંદ્રજી બોલ્યા નાથ ભરતપુર જન મહતારી શોક વિકલ વનવાસ દુઃખરામ ભગવાન કે બધાને પાછા મોકલો. ટૂંકમાં કહેવાનો ભાવ તો બહુ દિવસ થઈ ગયા. જો અયોધ્યાના નગરજનોને કેટલા બધા દિવસથી છે અને જનકપુરના બધા લોકો પણ આવેલા છે અને હે નાથ આ ભરત નગર નિવાસી લોક આ માતાઓ આ બધા શોકથી વ્યાકુળ છે અને આ વનવાસથી દુઃખી છે કે વનવાસમાં કેટલું દુઃખ હોય. એ લોકોના માનસિક કષ્ટ પણ છે શારીરિક કષ્ટ પણ છે અને એની ગુરુજીને કંઈ ના થાય તપસ્વી છે પરંતુ આ બધા લોકો તો બહુ અત્યારે દુઃખી છે અને ખોટું દુઃખ સહન કરી રહ્યા છે. સહિત સમાજ રાવ મિથિલેશુ અને મહારાજ મિથિલેશ જનક રાજા પણ પોતાના સમાજ એટલે કે રાજ્યના નગરજનો સહિત ખૂબ કષ્ટ ઉઠાવી રહ્યા છે અને એમ કરતાં કરતાં બહુ દિવસ ભય સહત કલેશુ આ કલેશ સહન કરતાં કરતાં ખૂબ બધા દિવસો વીતી ગયા. એટલે કે ઉચિત હોય સોય કી એ નથી કહેતા કે શું કરવાનું માત્ર નિવેદન કરે છે કે આવું છે. ઉચિત હોય સોય કી જે નાથા હે નાથ આ સંજોગોમાં જે યોગ્ય હોય એ આપ કરવાનું. હિત સબ હિ કર રવ રે હાથા આપના બધાનું હિત કરવું એ આપના હાથમાં જ છે. એના માટે હે ગુરુજી આ સંજોગોમાં જે યોગ્ય લાગે આપ કરો. કહેવાનો ભાવ થઈ છે કે પિતાના વચન બધાનું ભલું થવું જોઈએ બધાનું ભલું થવું જોઈએ અને એટલા માટે પિતાનું પણ વચન સચવાવું જોઈએ બધું થવું જોઈએ. ટૂંકમાં બધાને પાછા જવું જોઈએ ટૂંકનો ભાવ થાય છે જેથી પછી જે આપણે જે હવે આગળ છે કાર્ય હોય આગળ ચાલી શકે બધા પાછા જવું પણ જોઈએ. અને જવાનું કારણ પણ છે કે બધા ખૂબ દુઃખી છે બિચારા વનનું કષ્ટ સહન કરી રહ્યા છે અને યોગ્ય નથી. હવે અસ કહી અતિ સકુચે રઘુરાવ આટલું કહીને રામચંદ્રને પણ ખૂબ સંકોચિત થઈ ગયા. કારણ ખરેખર અત્યારે એટલા બધા વિનય છે કે કોઈ ક્યારે પણ ગુરુજીની સમક્ષ કહે નહીં અને આટલું કહેવું પડે નથી પણ રામજીને ખૂબ સંકોચ થયો. મુનિ પુલકે લખી શીલ સ્વભાવ ભગવાનના આ શીલ સ્વભાવ એને ઋષિને ખૂબ જ આનંદ થયો અંદરથી. એટલે એમને રોમાંચ એમના શરીરમાં રોમાંચ આવી ગયા કે જુઓ એનો કેવો સ્નેહ અને કેવું શીલ એનું કેવું ચારિત્ર છે. અને કહે છે ગુરુજી તુમ બેનુ રામ સકલ સુખ સાજા નરક સરિસ દુહુ રાજ સમાજા કે હે રામ તમારા વગર આ બધા રાજ સમાજનું સુખ જે છે ને તમે એમ કહો છો કે આ બધા અત્યારે દુઃખી છે વનની અંદર અને માટે હવે એ લોકો નગરમાં જાય અને વળી પાછા સુખ સગવડ રહે પણ હે રામ તમારા સિવાય બધું જે સુખ સગવડ છે નગરનું એવું નરક સમાન છે. ટૂંકમાં બધા લોકો અહીંયા છે અયોધ્યાવાસી લોકો છે અને જનકપુરીના લોકો છે એ તમારા સંયોગમાં સુખી છે એમને કંઈ દુઃખ નથી. તમે આપ કહો છો કે દુઃખી છે જરાય દુઃખી નથી. પેલા લોકો તો એમ કહે છે કે બસ 14 વર્ષ તો આમ વીતી છે સરસ છે કે છે 4-5 દિવસ પણ રહ્યા 3 વાર મંદાકીમાં સ્નાન કરે ભગવાનના દર્શન કરે આજુબાજુ બધા ઋષિમુનિઓ સત્સંગ કરે અને ખૂબ બધા કંદ ફળ મૂળ બધું તો બહુ હતું અને બધા આનંદથી ખાય એમ દિવસો ચાલી ગયા એટલે લોકો તો બહુ આનંદમાં હતા કે હવે તો આપણે રહેવાનું મળે તો 14 વર્ષ તો એમને ચાલી જાય કંઈ વાંધો નથી. પણ માની ના શકે કે આપણું ભાગ્ય હોય ના શકે કે આપણને હવે તો ભગવાન સાથે 14 વર્ષ રહેવાય પણ ભલે કદાચ એના આવતા આપણે અહીંયા છે તો વાંધો નથી એમ લોકો તો તૈયાર હતા. એટલે વશિષ્ઠ ઋષિ કે રામજીને કે તમે એમ માનો છો કે એ લોકો નગરમાં સુખી હશે પણ નહીં આપના સંયોગથી એ લોકો સુખી છે અને આપના વિયોગમાં દુઃખી છે બધા.
એટલે 290 દોહામાં કહે છે, प्राण प्राण के जीव के, प्राण प्राण के जीव के, जीव सुख के सुख राम, जीव सुख के सुख राम। तुम तजितात सोहात गृह, तुम तजितात सोहात गृह, जिनहि तिनहि विधि बाम, जिनहि तिनहि विधि। प्राण प्राण के जीव जीव के, हे भगवान आप तो प्राणना प्राण छो, प्राणस्य प्राण है, आप तो प्राणना प्राण छो, जीवना पण जीव छो। એટલે કે આ બિંબ છો, આ જીવ પ્રતિબિંબ છે, અને તેથી જીવના જીવ છું, જીવનો જીવ એટલે શું, જીવના પણ આત્મા છે, જેવી રીતે બિંબ છે પ્રતિબિંબનો આત્મા હોય, અને તેથી જેવી રીતે કોઈ પણ સુખની અંદર બ્રહ્મનું સુખ અંદર ખરેખર રહેલું છે, તેથી સર્વ સુખના પણ આપ સુખ જ છો। સુખ કે સુખ રામ, આપ સર્વના સુખના પણ સુખ છો, વિષયમાં પણ, વિષય સુખમાં પણ જે સુખ છે એ ખરેખર એનું મૂળ તો આપ જ છો। અને જે કંઈ સુખ છે આપને કારણે છે, આપને છોડીને સુખ ક્યાંથી હોય? પ્રાણના પ્રાણ છો માટે આપ પ્રાણથી પ્રિય છો, જીવના પણ જીવ છો, સર્વના આત્મા છો, અને સુખના સુખ હોવાને કારણે આપના વિયોગમાં સુખ કેમ હોઈ શકે? એટલે સ્વભાવથી જીવન બ્રહ્મમાં હંમેશા પ્રેમ રહેલો હોય। તુમ તજિतात સોહાદ ગૃહ, जिनहि तिनहि विधि बाम। हे तात, આપનો ત્યાગ કરીને ઘરમાં જેને સુખ લાગતું હોય એની વિધિ, એની મતિ ખરેખર પ્રતિકૂળ થઈ ગઈ છે। કદાચ ભગવાનને છોડીને જે લોકોને ઘરમાં સુખ લાગતું હોય એનો અર્થ એ થયો કે ખરેખર વિધાતામાં પ્રતિકૂળ થયો છે કે તમને છોડીને ઘેર જવાની એની ઈચ્છા થાય। ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે બધા લોકો અહીં સુખી છે, એમને કોઈને ઘરમાં જવાની રુચિ નથી। આગળ કહે છે, सो सुख करम धरम जरि जाओ, सो सुख करम धरम जरि, जहन राम पद पंकज भाओ, जहन राम पद। जोग कुजोग ज्ञान अज्ञान, जोग कुजोग ज्ञान जहाँ नहीं राम प्रेम परधान, जहाँ नहीं। तुम बिन दुखी सुखी तुम ते ही, तुम बिन दुखी सुखी तुम जानहु जिय जो जहि के ही, तुम जानहु जिय। राउर आय सुशिर सबहि के, राउर विदित कृपाल ही गति सबनी के, आप आश्रम ही आप आश्रम ही धारिय पाओ, आप आश्रम ही धारिय भयउ स्नेह शिथिल मुनिराओ, भयउ करि प्रणाम तब राम सिधाए, करि प्रणाम तब ऋषिधर धीर जनक पह आए, ऋषिधर धीर जनक पह। राम बचन गुरु नृप ही सुनाए, राम बचन गुरु नृप ही शील स्नेह सुभाव सुहाए, शील महाराज अब कीजिए सोई, महाराज अब सब कर धर्म सहित हित होई, सब कर। वशिष्ठ ऋषि रामजी ने आगे कहे छे, आ बहु प्रसिद्ध है। सो सुख कर्म धर्म जरी जाओ, ए सुख कर्म धर्म बधा खरेखर बળી જવા જોઈએ।
જહન રામ પદ પંકજ ભાવ, જ્યાં રામજીના ચરણ કમળની અંદર ભાવ કે પ્રેમ ના હોય, એટલે જે જગ્યાએ સુખમાં, ધર્મમાં કે કર્મમાં રામચંદ્રના ચરણમાં પ્રેમ ન હોય, એ સુખ ધર્મ કર્મ બધું બળી જવા માટે બળી જવું જોઈએ ખરેખર. એટલે કે છે જ નહીં. જોગ કુજોગુ, જ્ઞાન અજ્ઞાન, એ યોગ ખરેખર કુયોગ છે જ્યાં રામજીના ચરણમાં પ્રેમ નથી. એ જ્ઞાન ખરેખર અજ્ઞાન છે જ્યાં રામજીના ચરણમાં પ્રેમ નથી. જહ નહીં રામ પ્રેમ પ્રધાનો, જ્યાં રામના પ્રેમ પ્રધાન નથી, એ યોગ કુયોગ છે, જ્ઞાન અજ્ઞાન છે. અને એ સુખ કર્મ ધર્મ બધું ખરેખર બળી જવું જોઈએ જ્યાં રામજીના ચરણમાં પ્રેમ નથી. તુમે મેનું દુઃખી સુખી તુમ તેહી, આ બધા લોકો તો તમારા વગર દુઃખી છે. તમે જ્યાં હો ત્યાં સુખી છે. એ વનમાં હો કે નરકમાં હોય, બધે આપ જ્યાં આપ હો ત્યાં સુખી છે. તુમ જાનહુ જીએ જો જહી કેહી, અને તેથી એમના હૃદયમાં શું છે તો આપ જાણો છો. આપ મને કહો છો બરોબર છે, પણ આપ જાણો છો આ બધું. રાઉર આય સુશિર સબહી કે, વિદિત કૃપાલ હે ગતિ સબની કે. ખરેખર આપની જે કે આજ્ઞા હોય, વશિષ્ઠ ઋષિ રામજીને કહે છે, આપની જે કે આજ્ઞા હોય એ ખરેખર બધાને શિરોધાર્ય છે. માટે આપની શું ગતિ છે એ બધાને વિદિત છે. આપ શું ઈચ્છો છો બધા જાણે છે. આપો આશ્રમ હિ ધાર્ય પાઓ, એટલે રામજી વશિષ્ઠ ઋષિ પાસે સવારના પરમાં ગયેલા. વશિષ્ઠ ઋષિ કહે છે કે આપ આશ્રમ એટલે એમની કુટિયા પર પાછા જાઓ. આમ કહીને ભય સ્નેહ શિથિલ મુનિરાઓ, આમ કહેતા કહેતા મુનિરાજ વશિષ્ઠ સ્નેહથી શિથિલ થઈ ગયા. કરી પ્રણામ તબ રામ સિધાએ, અને ત્યારે ગુરુજીને પ્રણામ કરીને રામચંદ્રજી પોતાની કુટિયા પર પાછા આવ્યા. ઋષિ ધરે ધીર જનક પહાય, બધાનો ઉપાય શું કરવો? આ બાજુ આવ્યા છે ભરત, આ બધા સમાજ લઈને આવ્યા છે, ભગવાનને પાછા લઈ જવા આવ્યા છે. અને ખૂબ મુખ્ય વસ્તુ એ છે કે આમાં એક ધર્મ અને પ્રેમ બે વચ્ચે મહાન અહીંયા આગળ અત્યારે વિરોધ ઉત્પન્ન થયો છે. એવો ધર્મ છે, રામજીનો ધર્મ એ છે કે એમણે તો વનમાં જવું જોઈએ, અને આ ભરતનો ને પ્રજાનો પ્રેમ છે કે રામજીએ પાછા જવું જોઈએ. એટલે આ પ્રકારની વિરોધની પરિસ્થિતિમાં કેવી રીતે આ સામંજસ્ય કહેવાય, તો એને કેવી રીતે નિકાલ કરવો, એ હવે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. ગુરુજી કરી ના શક્યા, અને તેથી ઋષિ ધરી ધીરે જનક પહાય, આ ઋષિ વશિષ્ઠ ઋષિ અત્યંત ધૈર્ય ધારણ કરીને જનકની પાસે આવ્યા. રામ વચન ગુરુ નૃપહી સુનાય, અને રામજીના વચન છે એ ગુરુજીએ રાજાને સંભળાવ્યા. કે ભાઈ જો રામજી એમ કહે છે કે હવે બહુ દિવસ થઈ ગયા, બધા લોકો ખૂબ દુઃખી છે, બધા પાછા જવું જોઈએ, એમ કરીને રામજીના વચન સંભળાવ્યા. શીલ સ્નેહ સ્વભાવ સુહાય, અને ભગવાનનો સ્વભાવ, સુંદર વચન, શીલ સ્નેહ, આ બધું રાજાને સંભળાવ્યું. મહારાજ અબ કીજે હોય, અને વશિષ્ઠ ઋષિ જનક રાજાના એક પછી એક કેવી રીતે પેલી એક જણ જવાબદારી એકબીજાને કેમ સોંપતું જાય છે. રામજી વશિષ્ઠ ઋષિ પાસે આવ્યા, વશિષ્ઠ જનક પાસે આવ્યા. મહારાજ અબ કીજે સોય, સબ કર ધર્મ સહિત હિત હોય. એ મહારાજ હવે એવું કરો જેમાં સર્વ ધર્મ સહિત હિત હોય, માત્ર હિત નહીં, ધર્મ સહિત હિત હોય. ધર્મ પણ જળવાઈ રહે અને જોડે જોડે બધાનું હિત પણ થાય, એવું જે હોય એ આપ કરો. જનક રાજાને કહે છે. 291 દોહામાં કહે છે, જ્ઞાન નિધાન સુજાન સુચે, જ્ઞાન નિધાન સુ ધર્મ ધીર નર પાલ, ધર્મ ધીર નર તુમ બિनु અસમંજસ સમન, તુમ બિनु અસમંજસ સમન, કો સમરથ એહી કાલ, કો સમરથ. જ્ઞાન નિધાન સુજાન સુચિ, વશિષ્ઠ ઋષિ જનક રાજાને કહે, રાજન જ્ઞાન નિધાન, આપ તો જ્ઞાનનું નિધાન છો, જ્ઞાનનું ઘર છો, આશ્રય છો. સુજાન, આ અત્યંત સુજ્ઞાન છો, અર્થાત શાણા છો. શુચિ અને પવિત્ર છો, ધર્મધીર અને ધર્મધીર છો. ધર્મ ધુરંધર છો, અત્યંત શાણા છો, શુચિ એટલે પવિત્ર છો, અને જ્ઞાનનો ભંડાર છો. તુમ બિनु અસમંજસ સમન, કો સમર્થ એહી કાલ. આ અસમંજસ્ય અર્થાત જે મૂંઝવણ ઉભી થઈ છે, આ ધર્મ અને પ્રેમ વચ્ચે જે મૂંઝવણ ઉભી થઈ છે, એનો એ મૂંઝવણ દૂર કરવા માટે આપના સમાન બીજું કોઈ અત્યારે સમર્થ નથી. માટે આપ આનો યોગ્ય માર્ગ કાઢો. અને હવે આપણી ચર્ચા આગળ ચાલે છે. કે છે કે ધર્મ પર ધ્યાન આપવામાં આવે તો બધાનો હિત થાય. બધાનો હિત એટલે બધાને ભગવાનનો વિયોગ થાય. બધાનું હિત કરવા જઈએ તો પછી ધર્મ ચાલી જાય. અને માટે આ મૂંઝવણોને કેવી દૂર કરવી આપ એક જ જાણો છો. કારણ કે રાજાએ કહેલું કે ધર્મ
રાજનીતિ અને બ્રહ્મ વિદ્યા આ ત્રણ મારી પહોંચે છે. આ ત્રણમાં હું યોગ્ય નિર્ણય કરવાનો અધિકાર ધરાવું છું, પણ અત્યારે એમને એ નિર્ણય કરવા માટેનું વિનંતી કરવામાં આવે છે. કહે છે આગળ, સુનિ મુનિ બચન જનક અનુરાગે, સુનિ મુનિ બચન જનક અનુરાગ, લખી ગતિ જ્ઞાન બિરાનુ વિરાગે, લખી ગતિ જ્ઞાન બિરાગ બે, શિથિલ સ્નેહ ગુણત મન માહી, શિથિલ સ્નેહ ગુણત મન, આપ ઇહા કિન आप इहाँ कीन भल नाही, आए इहाँ कीन भल ना, राम ही राय कहेउ बन जाना, राम ही राय कहेउ बन, कीन आप प्रिय प्रेम प्रबाना, कीन आप प्रिय प्रेम हम अब बनते बन ही पठाए, प्रमोदित फिर विवेक बढ़ाए, प्रभु तापस मुनि महिसुर सुनि देखी, तापस भय प्रेम बस विकल विसेखी, समु समुझि धरि धीर जुराजा, समु समुझि धरि धीर जु, चले भरत पहि सहित समाजा, चले भरत पहि, भरत आई आगे भैलीने, भरत आई आगे भै, अवसर सरिस सुवासन दीने, अवसर सरिस सु, तात भरत कहती रहो तिराओ, तात तुम ही विदित रघुबीर सुभाओ, तुम આમ વશિષ્ઠ ઋષિ જનક રાજા પાસે આવ્યા, આ પ્રકાર નિવેદન કર્યું. સુની મુનિ બચન જનક અનુરાગે, આ મુનિજીના વચન સાંભળીને જનકજી ખૂબ પ્રેમમાં આવી ગયા. લખી ગતિ જ્ઞાન વિરાગ, જ્ઞાનનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ રૂપે જાણીતા છે. આ છતાં પણ વારંવાર તુલસીદાસજી કહે છે તો એવું સૂચન કરે છે કે જ્ઞાન કરતા પણ જે જનક રાજામાં ભક્તિ છે એ શ્રેષ્ઠ છે. એટલે કે છે લખી ગતિ જ્ઞાન વિરાગ વિરાગે. આમ આ વશિષ્ઠ ઋષિના વચન સાંભળીને જનક રાજાના હૃદયમાં અત્યંત પ્રેમ જે ઉમટી આવ્યો, એને કારણે જ્ઞાન વૈરાગ્યને પણ વૈરાગ્ય આવી ગયો. જ્ઞાન અને વૈરાગ્યને વૈરાગ્ય આવ્યો તો જ્ઞાન અને વૈરાગ્ય ક્યાંય ચાલી ગયા. આ ભક્તિ એટલે પ્રેમ, પ્રેમ એટલે મમતા, આસક્તિ. જો વૈરાગ્ય તો આસક્તિ કેવી રીતે હોય? વૈરાગ્ય અર્થાત વિરાગનો ભાવ, જે રાગનો રાગ ન હોય નામ છે વિરાગ, રાગનો અભાવનું નામ વિરાગ. એ રાગના અભાવની સ્થિતિને વૈરાગ્ય કહેવામાં આવે છે. એમના હૃદયમાં તો અત્યંત અનુરાગ આવી ગયો, અને વૈરાગ્યતા ટકી કેમ શકે? અને વૈરાગ્ય હોય તો જ જ્ઞાન હોઈ શકે. જ્ઞાન એટલે ખરેખર સમતા, અસંગતા. એ અસંગતા પણ ન હોય. જ્યારે પ્રેમ હોય ત્યારે હંમેશા આસક્તિ હોય, આસક્તિ હોય ત્યારે અસંગતા આસક્તિની વિરુદ્ધ છે. એટલે અહીંયા તુલસીદાસજી કહે છે કે એમના હૃદયની અંદર આ પ્રકારે જ્યારે ભાવ ઉમટ્યો ત્યારે આ જ્ઞાન વૈરાગ્ય બંનેને વૈરાગ્ય આવી ગયો, અર્થાત જ્ઞાન અને વૈરાગ્ય બંને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ટૂંકમાં જનક રાજા પોતાના જ્ઞાન અને વૈરાગ્યનો ઉપયોગ કરી શકે એમ નથી અત્યારે આ સ્થિતિની અંદર. એ કે અમે તો અહીંયા નહીં રહીએ, તો ખાતર એક માત્ર અનુરાગ એને રહી ગયો, જ્ઞાન વૈરાગ્ય રહ્યા નહીં. હવે ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે ખરેખર જ્યારે કટોકટીનો સમય આવે ત્યારે જનક રાજા આ જ્ઞાન અને વૈરાગ્ય કરતા પણ અનુરાગનો આશ્રય લેતા હોય છે. અનુરાગ તો પ્રેમ. એટલે
હૃદયથી તો અત્યંત અનુરાગી છે. એટલે આગળ તો તુલસીદાસે તો કહ્યું જ છે કે જ્ઞાન પણ નકામું છે. કહ્યું ને જોગ કુજોગ, જ્ઞાન અજ્ઞાન, એ તો પણ કહ્યું. આગળ પણ એ ઉપમા આપતા કહેતા હતા કે આ જ્ઞાન છે નાવ સમાન છે. એટલે ભવસાગર પાર કરવા માટે હંમેશા જ્ઞાનને નાવ તો કહેલી જ છે. ભગવાન પણ ગીતામાં જ કહે છે. ભાઈ બરાબર છે, જ્ઞાન નાવ સમાન કરી, પણ ભક્તિ કર્ણધાર સમાન છે. એટલે નાવ સ્વયં આપણને સાગરને પાર ઉતારવા મળે તો યોગ્ય નથી, સમર્થ નથી. હા, નાવ આપણને પેલા બધા જળમાં ડૂબતા બચાવે અને મોજાઓથી આપણું રક્ષણ કરે. એ તો સંસારનો ડૂબતા બચાવે, સંસારમાંથી આપણું રક્ષણ કરે. છતાં જે ધ્યેય પાર કરવાનું છે એમણે તો ભક્તિ જોઈએ, કર્ણધાર જોઈએ. એમ કહીને વારંવાર ભક્તિને જ એમણે શ્રેષ્ઠ અહીંયા બતાવી છે. અને અહીં પણ એવી રીતે બતાવી રહ્યા છે. શિથિલ સ્નેહ ગુણત મનમાહી. આ જનક રાજા સ્નેહથી શિથિલ થઈ ગયા અને મનમાં વિચાર કરી રહ્યા છે. આય ઇહા કીન ભલે નાહી. અહીંયા આવીને આપણે સારું નથી કર્યું. હવે જનક રાજાને થાય છે કે આપણે આવ્યા ખરા અહીંયા, પણ ખરેખર અહીંયા આવીને, કારણ કે અહીં તો આ મૂંઝવણ આવી ગઈ. એક બાજુ ધર્મ છે કે ધર્મ પ્રમાણે રામ જે વનમાં જવું જોઈએ, અને બીજી બાજુ સ્નેહ છે, પોતાનો પણ સ્નેહ છે જે રામને વનમાં જવા ઈચ્છતો નથી. હવે હું તો સંબંધી રહ્યો ને, એ તો સંબંધી રહ્યા, અને રામજીને સસરા છે. અને તેથી એવું કેમ કહી શકે કે ભાઈ રામજી વનમાં જવું જોઈએ? એ પણ ખોટું કહેવાય. કારણ કે સંબંધી થઈને એમ કે હા ભલે રામજી વનમાં, એ પ્રકારનો ધારો કે નિર્ણય આપેલો છે કે એ તો કઠોર છે. અને ધારો કે સ્નેહને વશ તેને કંઈ રામજી વનમાં ન જવું જોઈએ, તો ધર્મનો પછી ત્યાં આગળ ધર્મનો ભોગ અપાય. અને આવી પરિસ્થિતિમાં મેં મારી જાતના મૂકી, અહીંયા આવીને છેવટે મેં મારી જાતના આવી પરિસ્થિતિમાં મૂક્યો, અને તેથી ખરેખર અહીંયા ન આવે તો સારું થાય. રામ હિ રાય કહેવું બન જાના, કીન આપ પ્રિય પ્રેમ પ્રબાન. અને જો દશરથ રાજા આમ બંને સમાન છે. દશરથ રાજા એટલે ચક્રવર્તી અને જનક રાજા સમાન કહેલા છે. સમસમધિ દેખા હમ આજ, બંને સમાન હતા. તો ચક્રવર્તીએ શું કર્યું આ સંજોગ? એમાં પણ આ પ્રકારની મૂંઝવણ હતી. જો ચક્રવર્તીજી આ પ્રકારની મૂંઝવણમાંથી જ પસાર, એમને પણ એક બાજુમાં પ્રેમ હતો ને બીજો ધર્મ હતો. એ વચનથી બંધાયેલા હોવાને કારણે રામને વનમાં જવા દેવા માટે એમને ફરજ પડી હતી. અને જોડે જોડે એમનો પોતાનો સ્નેહ હતો, એમને પણ આ પ્રકારની જ મૂંઝવણ હતી. એનો માર્ગ એમણે કેવી રીતે કાઢ્યો? રામ હિરાય કહેવું બને જાના. રાજા ચક્રવર્તીએ શું કર્યું કે રામને વનમાં જવાનું કહ્યું અને ધર્મનું પાલન કર્યું, સત્યનું પાલન કર્યું. કીન આવ પ્રિય પ્રેમ પ્રવાના, અને પોતાના પ્રાણનો ત્યાગ કરીને સ્નેહનું પણ પાલન કર્યું. ટૂંકમાં એ બંને સાથે રાખી શક્યા. આમ ધર્મ અને સ્નેહને સાથે રાખવો શક્ય નથી, પણ છતાં ચક્રવર્તીએ કરી બતાવ્યું. કીન આવ પ્રિય પ્રેમ પ્રવાના, પોતાનો પ્રેમ છે એને પ્રમાણભૂત કર્યો, પોતાનો પ્રાણનો ત્યાગ કરીને. એમ પ્રેમનો પણ એમ નિર્વાહ કર્યો, ધર્મનો પણ નિર્વાહ કર્યો. હવે મારે શું કરવું? હમ અબ બનતે બનહી પઠાઈ. તો હું કહું કે બસ રામજી વનમાં જાય, પ્રમુદિત ફિરબ વિવેક બળાય. એમ કરીને મારા વિવેકની મોટાઈ બતાવો કે જનક રાજા મહાન વિવેકી છે, એમ કરીને મારા વિવેકની મોટાઈ બતાવો. અને હું કહું તો ખરો કે રામજી વનમાં જવું જોઈએ, પરંતુ બસ એ માત્ર એ ખાલી ખોટો સંતોષ જ હશે. એને કારણે જે નિર્વાહ થવો જોઈએ ધર્મ અને પ્રેમનો, એ નિર્વાહ થવાનો નથી. આમ અત્યારે જનક રાજા વિચાર કરી રહ્યા છે એ પ્રેમના વશમાં થઈને વિચાર કરી રહ્યા છે. જો જ્ઞાન વૈરાગ્યને વશ થઈને વિચાર કરતા હોત, તેમણે કહ્યું હોત કે યોગ્ય વસ્તુ એ છે કે રામજી વનમાં જવું જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ, ધર્મ નિર્વાહ કરવો જોઈએ, અને વૈરાગ્યમાં જે આ પોતાનો સ્નેહ છે એ સ્નેહનો ત્યાગ કરવો જોઈએ, અથવા સ્નેહનો બલિદાન આપવું જોઈએ અને ધર્મનું પાલન કરવું જોઈએ, એવું જે એમણે કહ્યું હોત. પણ અત્યારે સ્નેહને વશ છે, મારે એવું કહી શકતા નથી. તાપસ મુનિ મહી સુર સુનિ દેખી. ત્યાં બધા તપસ્વીઓ, મુનિઓ, બ્રાહ્મણો આ બધા જ્યારે જોયું અને સાંભળ્યું, જનક રાજાનું આ પ્રકારની સ્થિતિ જોઈ અને જનક રાજાની માનસિક સ્થિતિ વિશે જાણ્યું. ભય પ્રેમ બસ બિકલ બિશેખી. ત્યારે બધા લોકો જનક રાજાની સાથે સાથે બધા તપસ્વીઓ, મુનિઓ, બ્રાહ્મણો આ બધા લોકો પણ પ્રેમને વશ થઈને અત્યંત વ્યાકુળ થઈ ગયા. એટલે પ્રેમ કેવી રીતે ચારે બાજુ પ્રસરતો હોય છે. આમ જેમ તુલસીદાસ વર્ણન કરે કે જ્યારે ભરતજી પોતાના સમાજ સહિત આવી રહ્યા છે, ત્યારે એમના હૃદય એક જ પોકાર આવે, રામ રામ રામ. આ પ્રકારનો એમનો હૃદયની અંદર જે આર્તનાદ આવતો હતો એ સાંભળીને વૃક્ષોના બધા લોકો પ્રેમમાં એકદમ પ્રેમની અંદર પ્રેમવશ થઈ ગયેલા. એટલો બધો એમના હૃદયમાં પ્રેમ. અંતે રીતે જનક રાજાને પણ જે પ્રેમ છે એને કારણે આસપાસ તપસ્વીઓ, બ્રાહ્મણો અને મુનિ આ બધા લોકો પણ વ્યાકુળ થઈ ગયા પ્રેમથી. સમૂહ સમૂહ ધરી ધીરજ રાજા. પણ રાજા છે ને
અત્યારે સમય એવો છે કે પોતે ધૈર્ય ધારણ કરવું જોઈએ. ટૂંકમાં આવી રીતે અનુરાગને વશ થઈ જાય યોગ્ય નથી. અત્યારે સમય એવો છે કે આ મૂંઝવણોથી માર્ગ કાઢવો જોઈએ. અને જોયું કે એટલે ચલે ભરત પછી સહિત સમાજ, એમણે શું કર્યું? એ ભરત પાસે ગયા. બધા સમાજ સહિત એ ભરત પાસે ગયા. ટૂંકમાં વશિષ્ઠ ઋષિ જનક રાજા પાસે આવ્યા નિર્ણય માટે, જનક રાજા ભરત પાસે જાય છે. એમણે જોયું કે અત્યારે આખી પ્રજા બધા જે છે એની દ્રષ્ટિ ભરત પર છે અને ભરતનો પ્રેમ પણ રામજી માટે સૌથી વધારે અધિક છે. ભરતજી ધર્મના પણ જાણકાર છે, પ્રેમી પણ છે. આના માટે જનક રાજાએ મનમાં નિર્ણય કર્યો કે આ મૂંઝવણ છે એનો માર્ગ કાઢવા માટે ભરત સર્વશ્રેષ્ઠ છે. અને તેથી પોતે કોઈ નિર્ણય આપવાના બદલે બધા સમાજની સહિત એ ભરતની પાસે ગયા. ભરત આગે ભઈ લઈને, ભરતજી જોયું કે ઓહો જનક રાજા આવ્યા છે, પોતે આગળ આવ્યા, એમનો સત્કાર કર્યો. એટલે એમના પણ સસરા થાય, સસરા અને પિતા બંને એક સમાન ગણાય છે. અને તેથી એ પ્રકારનો સત્કાર કરવામાં આવ્યો. અવસર સરીસ સુવાસન દીને, જો રાજ્યમહેલ હોત તો એમને સિંહાસન આપવામાં આવ્યું હોત, પણ તો વનમાં છે માટે સિંહાસન તો ઉપલબ્ધ નથી. અને તેમને યોગ્ય આસન આપ્યું. અવસર, આ અવસરને પ્રસંગને ઉચિત એમને સુંદર આસન આપવામાં આવ્યું. એટલે તુલસીદાસ એક એક વસ્તુ બહુ ધ્યાનથી એક એક વસ્તુ પર કેટલું ધ્યાન આપે છે કે કયા સમયે કયા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ, કેવી રીતે વ્યવહાર થાય, આ બધી વસ્તુની વિગતો ખૂબ ધ્યાન આપતા હોય છે. એટલે એમનું અત્યારે મુખ્ય હેતુ તો પ્રેમનું વર્ણન કરવાનું છે, છતાં પણ આ બધી વિગતો ચૂકતા નથી. તાત ભરત કહ તિરહુતિ રાવ, જનક રાજાએ કહ્યું હે તાત, હે ભરત, તુમ હી વિદિત રઘુબીર સ્વભાવ. હે તાત ભરત, ભગવાન રઘુવીરનો સ્વભાવ છે એ ખરેખર તને જ વિદિત છે, તું જાણે છે. તું જાણે છે રામજી કેવા સંકોચી સ્વભાવના છે. અને તેથી તારે આ વિષયની અંદર નિર્ણય લેવો જોઈએ, તારે આ કરવું જોઈએ, એવું એ માટે છે. 292 દોહામાં કહે છે રામ સત્યવ્રત ધર્મરત, રામ સત્યવ્રત ધર્મરત, સબ પર સીલુ સનેહુ, સબ પર સીલુ સંકટ સહત સંકોચ બસ, સંકટ કહીય જો આય સુદેહુ, કહીય જો આય સુદેહુ. રામ સત્યવ્રત ધર્મરત, સબ પર સીલુ સ્નેહુ. રામજી સત્યવ્રત છે અર્થાત સત્યનું પાલન કરનારા છે. ધર્મરત, ધર્મરત છે, ધર્મનિષ્ઠ છે, ધર્મનું પાલન કરનારા છે. સબ પર સીલુ સ્નેહુ, જોડે જોડે બધા પર સ્નેહ પણ છે. આ બહુ બધી તદ્દન આ બધી વસ્તુ એક જગ્યાએ ભેગી હોય બહુ, જેમ આ ધર્મમાં પણ રત હોવ, સત્યને પણ ભરેલા હોવ, જોડે હૃદયમાં પ્રેમ પણ હોવો, યોગ્ય ચરિત્ર પણ હોવ, આ બધી વસ્તુ એક જ જગ્યાએ હોવી બહુ કઠિન છે, અત્યંત કઠિન છે. આવું બધું હોવાને કારણે સંકટ સહદ સંકોચ બસ, એ સંકોચને કારણે કોને કંઈ કહી શકતા નથી. હે ભરત, તું તો રામનો સ્વભાવ જાણે છે, એ કેવા સંકોચી છે. સંકોચી એટલે કે પોતે બધું સહન કરી લે પરંતુ કોઈને દુઃખ ના પહોંચાડે. સંકોચનો અર્થ એવો કે ક્યારેય પણ પોતાનો મત પ્રગટ ના કરે, જો એને કારણે કોઈને દુઃખ થતું હોય તો પોતાનો અભિપ્રાય પ્રગટ ના કરે, અને હંમેશા પોતે બધું સહન કરે લે છે. સંકટ સહત સંકોચ બસ, આ સંકોચને કારણે રામચંદ્ર પોતે બધું સંકટ ત્યાં સહન કરી રહ્યા છે. કારણ કે એમની દશા કેવી છે, બધા લોકોને જુએ છે. અને જો કે બધા લોકો પ્રેમને કારણે મારી સાથે છતાં બધા લોકો કેટલું સંકટ સહન કરી રહ્યા છે, અને બધા હૃદયની અંદર પણ અત્યારે કેવી મૂંઝવણ ઊભી થયેલી છે, અને બધાને હૃદયમાં કેવી અત્યારે વ્યાકુળ થાય છે, આ બધું રામજી જોઈ રહ્યા છે. અને ધારો કહી શકે બધા પાછા જાઓ, તો કોઈ ના નથી કહેવાનું, અને છતાં પણ સંકોચને કારણે એ કોઈને કહી શકતા નથી કે તમે પાછા જાઓ. સંકટ સહદ સંકોચ બસ, અને પોતાના હૃદયની અંદર બધું સંકટ સહન કરી રહ્યા છે. કહીએ જો આય સુદેહુ, અને તેથી તો હે ભરત, તું જે કહે એ પ્રમાણે આપણને કહેવું જોઈએ. તું બધું આ જાણે છે, એ કેવા ધર્મનિષ્ઠ છે, સત્યવ્રત છે, સંકોચી છે, શીલ સ્વભાવના છે, પ્રેમવશ છે. અને તેથી આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને તું જે કહે યોગ્ય કે એ આપણે કરીએ. એટલે જનક રાજા ભરતને નિર્ણય સોંપે છે. આગળ કહે છે સુનિતન પુલકી નયન ભરી બારે, સુનિતન પુલકી નયન ભરી
बोले भरत धीर धरि भारे, बोले प्रभु प्रिय पूज्य पिता सम आपो, कुल गुरु समहित बायन बापू, कौशिकादि मुनि सचिव समाजो, ज्ञान अम्बु निधि आपुनु आजो, ज्ञान शिशु सेवकु आयसु अनुगामी, शिशु सेवकु आयसु अनु, जानि मोहि सिख देय स्वामी, जानि मोहि सिख एहि समाज थल बूझवराउर, एहि मौन मलिन मैं बोलब बाउर, मैं छोटे बदन कहूँ बड़ी बात, छोटे बदन कहूँ बड़ी, क्षमवतात लखी बाम विधाता, आगम निगम प्रसिद्ध पुराना, सेवा धर्म कठिन जग जाना, सेवा स्वामी धर्म स्वार्थ ही विरोधो, स्वामी धर्म बैरु अंध प्रेमहीन प्रबोधो, આવું જ્યારે વશિષ્ઠ ઋષિએ ભરતને કહ્યું કે હે ભરત, તું તો રામજીનો સ્વભાવ બરોબર જાણે છે અને તેથી તું જે નિર્ણય લે એ પ્રમાણે આપણે કરીએ. એટલે ભરત જો આ જનક રાજાને કહે છે, સુનિતન પુલકી નયન ભરી બારી, ભરતજી આ સાંભળીને એના રોમાંચ ખડા થઈ ગયા, ભરી બારી આંખો આંસુથી ભરાઈ આવી. બોલે ભરત ધીર ધરી ભારી, અત્યંત ધૈર્ય ધીર ધારણ કરીને ભરત બોલ્યા. એટલે ધૈર્ય ધારણ કરવું મુશ્કેલ છે. જ્યારે પ્રેમ બધા કોઈ ખૂબ પ્રેમને વશ થઈ ગયો ત્યારે ધીરજ ધારણ કરી શકાતી નથી. એટલે અત્યંત ધૈર્ય ધારણ કરીને ભરત બોલ્યા, પ્રભુ પ્રિય પૂજ્ય પિતા સમાપો, આપ તો પ્રભુ પ્રિય પૂજ્ય પિતા સમ છો. તેથી આપ જે છો એ તો ખરેખર પ્રભુ છો, પ્રિય છો, પ્રભુ પૂજ્ય અને પિતા ત્રણેય સમાન છો. એટલે એવું કહી શકાય કે આ જે પિતા છે ને પ્રભુ પણ છે અને પૂજ્ય પણ છે. જે પિતા હોય તે છે સસરા છતાં પિતાને તુલ્ય ગણવામાં આવે છે. માટે પ્રભુ એટલે કે ટૂંકમાં સમર્થ છે અને પૂજ્ય પણ છે. અને માટે આપ તો પ્રભુ પ્રિય પૂજ્ય પિતા સમાપુ, કુલગુરુ સમહિત માયન આ બાધુ બાપુ, અને આપ કુલગુરુના સ્થાને પણ છો અને માતાના પિતાથી પણ અધિક છો. કહેવાનો ભાવથી જે ભરત કહી રહ્યા છે કે આપ મને આ નિર્ણય લેવાનું કેમ કહો છો? આપ યોગ્ય છો આ નિર્ણય લેવા માટે. આપ પિતા છો, પિતા સમાન છો, અને તેથી આપનું સ્થાન સર્વથી વધારે છે. અને ભલે કુલગુરુ આપનાથી પણ અધિક છે, તેથી ક્યાં તો આપે નિર્ણય લેવો જોઈએ, વશિષ્ઠ ઋષિએ નિર્ણય લેવો જોઈએ. અને છતાં આ મને તો હું ખરેખર તો આજ્ઞાનું પાલન કરવાના સ્થાને છું. મને આજ્ઞા આપવી જોઈએ. મારી પાસે તો અભિપ્રાય ન માગવો જોઈએ, પણ મને આજ્ઞા આપવી જોઈએ. કૌશિકાદિ મુનિ સચિવ સમાજુ, એ તો વિશ્વામિત્ર ઋષિ વગેરે છે, મુનિ છે, બીજા મુનિઓ છે, બધા સચિવ એટલે અહીંયા આગળ બધા મંત્રીઓ પણ છે, બધા લોકો છે. જ્ઞાન અંબુનિધિ આપનું આજ આપ છો. જ્ઞાનના તો કે સમુદ્ર સમાન આપ પણ અહીંયા ઉપસ્થિત છો. એટલે વિશ્વામિત્ર ઋષિ છે, વશિષ્ઠ ઋષિ છે, કુલગુરુ છે,
અને બધા સચિવો છે, જ્ઞાનના સમુદ્ર સમાન આપ પણ અહીંયા હાજર છો, ઉપસ્થિત છો. તો હું કહું છું શિશુ સેવકો આયસુ અનુગામી. હું તો શિશુ અર્થાત બાળક છું, સેવક છું, આજ્ઞાનું પાલન કરનાર છું. જાની મોહી શીખ દઈએ સ્વામી. એટલે મને બાળક જાણીને અને જોડે જોડે સેવક જાણીને આજ્ઞાનું પાલન કરનાર જાણીને આપ મને આજ્ઞા આપો. આપ પિતા છો માટે હું શિષ્ય સમાન છું, અને વળી ગુરુજી માટે હું સેવક સમાન છું, અને બધા મહાનુભાવો માટે આજ્ઞાનું પાલન. એટલે કે હું અત્યારે નિર્ણય લેવાના સ્થાને નથી, પરંતુ હું અત્યારે આજ્ઞાના સ્વીકાર કરવાના સ્થાને છું, અને તેથી આજ્ઞાકારી છું. આ લેતા મને આ પ્રકારનો જાણીને આપ બધા જે વડીલો છે નિર્ણય કરીને મને કહો કે મારે શું કરવું જોઈએ. મારી પાસે આ પ્રકારે સંમતિ ના માંગો. અને કદાચ માગશો તો શું થશે? એ સમાજ થલ બૂઝ રાવ. આ સમાજમાં આવી જગ્યાએ હવે મને પૂછવું યોગ્ય નથી. મૌન મલિન મેં બોલ બાવર. હું તો મૌન છું, અને વળી મારું અત્યારે મન મલિન છે, કારણ હું સ્નેહને વશ થઈ ગયો છું. સ્નેહને વશ થઈ ત્યારે વિવેકપૂર્વક નિર્ણય ના લેવા માટે મારું મલિન એટલે કે અત્યારે તામસ, મારા મનમાં અત્યારે વિવેક સાત્વિકતા નથી, મારા મનમાં અત્યારે મલિનતા છે. બોલ બાવનો બાવરો થઈ ગયો છું, અને ગમે તેમ બોલીશ. કદાચ મને કહેશો હું કંઈક બોલીશ ને તો પણ હું કદાચ વિવેકપૂર્વક ન બોલું, અને તેથી ગમે તો ઉલટું સુલટું બોલી દઈશ. છોટે બધાને કહું બડી વાત. આ નાના મોડે બહુ મોટી વાતો હું કહું છું. છમ્મવતા લખી બામ વિધાતા. કદાચ હું બોલું અને એમ લાગે કે આ નાના મોડે મોટી વાતો બોલી રહ્યો છે તો મને ક્ષમા કરજો. કારણ કે અત્યારે આ વિધાતા પ્રતિકૂળ થયા છે, અને તેથી આ વિધાતા પ્રતિકૂળ થયાને કારણે જ હું નાના મોડે મોટી વાતો કહી રહ્યો છું એમ કહીને એમ માનીને મને ક્ષમા કરજો. કારણ કે અત્યારે હું તો મલિન મતીવાળો છું, સ્નેહને વશ થયેલો છું, અને માટે મારામાં વિવેક વગેરે ના હોઈ શકે. વળી અત્યંત દુઃખી છું. દુઃખી હોવાને કારણે મારું અંતઃકરણ મલિન થઈ ગયું છે, સ્નેહને વશ થવાને કારણે, દુઃખને કારણે. અને તેથી ભલે ખરેખર તો આપ લોકો મોટા છો, આપની આજ્ઞા રામજી પર ચાલે, અને તેથી આપ મને કહેવું જોઈએ હું તો સેવક છું, માટે મને આજ્ઞા આપવી જોઈએ. એટલે અહીંયા ટીકાકાર કહે છે કે એક નિયમ એવો છે કે જ્યાં વડીલ હોય ત્યાં આગળ હંમેશા જે નાના હોય એ કોઈ દિવસ કશું બોલે નહીં. જ્યાંથી ભરતજી આવે છે ત્યાંથી લક્ષ્મણજીએ કેમ કહેવાનું બંધ કરી દીધું છે, અને કહે છે કે આખા રામાયણની અંદર શત્રુઘ્નએ કશું કહ્યું જ નથી. શત્રુઘ્ન એકલા હોય એટલે શત્રુ એકલા હોય તો બરાબર છે, પણ કોઈ ને કોઈ ભાઈ સાથે હોય, સૌથી નાના છે ને, એટલે ક્યાં તો ભરતજી સાથે હોય, એટલે ક્યારેય પણ એમને કશું કહેવાનો પ્રસંગ આવ્યો જ નથી. કોઈક એવો સંજોગ હોય ત્યારે ભરત મોટા હોય ત્યારે ભરતને કહેવાનો પ્રસંગ આવ્યો હોય. લક્ષ્મણજી પણ રામજીની સમક્ષ બહુ કહી ગયા તે વખતે, એટલા માટે કે હું આપનો રક્ષક છું. જ્યારે એવા સમાચાર આવ્યા કે ભરત પોતાના સૈન્ય સહિત આવી રહ્યો છે, તો લક્ષ્મણજીને એમ લાગ્યું કે આ તો હુમલો કરવા આવ્યો છે, એટલે બહુ બધું કહ્યું એમણે તે વખતે. એટલા માટે કે અત્યારે ભગવાન આપ શાંત રહો, આપનામાં તમારો સ્વભાવ એવો સરળ છે ને કે આ બધું કબડ આપ નહીં સમજી શકો. હું જાણું છું આ બધું, માટે આપ અત્યારે શાંત રહો. અત્યારે મારો અધિકાર છે, હું સેવક છું અને જે આપનો રક્ષક છું, અને અત્યારે હું જે કહું એ પ્રમાણે કરવું જોઈએ. એમ કહીને લક્ષ્મણ પણ ઘણું બધું બોલ્યા, પણ છતાં એવું લાગ્યું કે હું મોટો છું ત્યારે જ, પણ મોટાની હાજરીમાં નાના કશું બોલે નહીં. એટલે એ કહે છે કે ભરત ના આવે, લક્ષ્મણ કંઈ બોલ્યા નથી. તો ભરત પણ એ કહે છે કે આ બધા મોટા વડીલો હાજર હોય અને હું બોલવું યોગ્ય નથી, અને માટે હું તો આજ્ઞા પાલન કરવા સમાન છું. આપ મને આ પ્રકારનો નિર્ણય લેવાનો ન કહો. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા. આગમમાં એટલે વેદમાં, શાસ્ત્રમાં, નિગમમાં, પુરાણોમાં બધામાં પ્રસિદ્ધ છે. સેવા ધર્મ કઠિન જગજાના. આખો સંસાર જાણે છે કે સેવા ધર્મ કઠિન છે. હું સેવક છું અને સેવાનો ધર્મ કઠિન છે. બહુ સરસ શ્લોક છે અહીંયા. સેવક ગમે તે કરે તો પણ ક્યારે એ સાચો ઠરે જ નહીં. ટૂંકમાં એ માણસને ક્યારે પેલા ઘણી વાર કહે છે ને કે વરસાદને બહુને ક્યારે જશ ના મળે, એમ સેવકને ક્યારે જશ મળે જ નહીં. કહે મૌનાદ મૂર્ખા પ્રવચન પટુ વાચકો જલ્પકો. આ સેવક જે મૌન રહે તો કે આ મૂર્ખ છે, કશું બોલતો નથી. સેવક ધર્મ આડે એ કરે શું? મૌન રહે ધારો કે, તો એમ લોકો કે આ મૂર્ખ છે, બોલતો નથી. પ્રવચન પટુ બહુ બોલતો હોય તો કે વાતો જલ્પકો. આ માણસ વાતોડિયો છે, આ જલ્પ કરનારો છે. લોકો એવું કહે ઉદ્ધત છે, એટલે ક્યાં તો ગાળો છે અથવા વાતોડિયો છે. શાંત્યા ભીરુહુ. એક ક્ષમાશીલ જે હોય સેવક તો લોકો માને કાં તો ભીરું છે, આ તો તદ્દન ડરપોક છે, કશું કરતો નથી. યદિ ન સહતે એટલે બધું સહન કરી લે. ક્ષમા એટલે ટૂંકમાં સહનશીલો જે હોય બધું સેવક સહન કરી લે, તો માને કે આ તો ડરપોક છે. યદિ ન સહતે પોતાના દુઃખ પડે સહન ના કરે
પ્રાયશો ના બીજાતો કે છે આ કયા કુળમાં ક્યાંથી આવેલો છે, આ કઈ જ્ઞાતિનો છે, શું કરે આ, કેમ આવી રીતે બોલે છે, ન સાથે સહન ના કરે તો એ લોકો એમ માને કે હમણાં કોઈ નીચ છે, એટલે ટૂંકમાં યોગ્ય કુળનો નથી. ધૃષ્ટ પાર્શ્વે વસતિ નિયતમ, આખો દિવસ બાજુમાં રહે, સેવક હંમેશા સાથે સાથે રહે તો કે હમણાં ધૃષ્ટ છે, અવિવેકી છે. દૂરતસ ચાપ પ્રગલ્ભ, જો દૂર ના દૂર રહે તેમ કે અવિવેકી છે, એટલે તો અભિમાની છે. જો આખો દાડો પાસે રહે તો લોકો કે વિવેક નથી ને કોઈ પ્રકારનો, આખો દાડો વળગેરો રહે છે, દૂર રહે તો કે આ માણસ અભિમાની છે, પાસે આવતો નથી. સેવા ધર્મ પરમ ગહનો, ટૂંકમાં સેવક ગમે તે કરે તો પણ એને ક્યારેય જશ મળે નહીં. એટલે આ બધાનું પાલન કરવું, સેવા ધર્મ પરમ ગહનો, આ સેવા ધર્મ છે એને અત્યંત ગહન છે. યોગ્ય નામ અપ્યગમ્ય, આ બહુ જાણેલી વસ્તુ છે, યોગીઓ માટે પણ અગમ્ય છે સેવાનો ધર્મ. વિચાર કરો કે સેવકને, એટલે મેં કહ્યું ને એ પ્રમાણે માણસ ખરેખર જો સેવા કરે તો કેવો યોગી બની જાય, કારણ કે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. હવે તેવી રીતે રાજાનો પેલો સચિવ હોય એના પણ કહે છે નરપતિ હિત કરતા દ્વેષ્યતામ યાતિ લોકે, રાજા હોય કે જે કોઈ ઉપરી અધિકારી જે હોય એનો સેવક જે હોય એને માટે પણ કેવી જાતને હંમેશા ધર્મ સંકટ કેવું હોય છે કે મૂંઝવણ કેવી હોય છે. નરપતિ હિત કરતા, નરપતિ અથવા રાજાનું હિત કરનારો જે હોય એનો પેલો સચિવ, દ્વેષ્યતામ યાતિ લોકે, તો લોકો જ ના ગમે. જો રાજાનું હિત કર્યા કરતો હોય તો લોકોનો દ્વેષને પાત્ર બને. જનપદ હિત કરતા ત્યજ્યતે પાર્થિવેન્દ્ર, આ લોકોનું હિત કરવા જાય તો રાજાને છોડી મૂકે. રાજાનું હિત કરવા જાય લોકોના દ્વેષનો ભાગી બને. બધા લોકોને અધિકારીને પણ આવું જ છે ને, ઉપરી અધિકારીને લોકો બધા ધારો કે ખુશ કરવા જાય તો નીચેના લોકોનો દ્વેષનો સહન કરવો પડે, નીચે લોકો ખુશ કરવા જાય તો પેલા લોકો નારાજ થાય. ઇતિ મહતિ વિરોધે વર્તમાને સમાને, આ પ્રકારે મહાન વિરોધ અને આવી રીતે સમાનતા. ખરેખર સેવકનો ધર્મ એટલે સચિવનો ધર્મ એવો છે કે રાજાનું પણ હિત કરવું જોઈએ અને પ્રજાનું પણ હિત કરવું જોઈએ. આ પ્રકારનો ધર્મ જે છે એ ધર્મમાં મહાન વિરોધ પણ રહેલો છે અને જોડે જોડે સમાનતા રહેલી છે, કારણ કે બંનેનું સમાન હિત કરવું જોઈએ. નૃપતિ જનપદાનામ દુર્લભ કાર્ય કરતા, આમ નૃપતિ રાજા અને પ્રજા આ બધાનું હિત કરનાર એવો જો કોઈ સચિવ હોય કાર્ય કરતા દુર્લભ, અત્યંત દુર્લભ છે. એટલે કહ્યું છે સેવા ધર્મ પરમ ગહનો, આ સેવા ધર્મ છે અત્યંત ગહન છે. યોગીના પમપ્યગમ્ય, યોગીઓ માટે પણ અગમ્ય છે. એ અત્યારે ભરત કહી રહ્યો છે કે હું તો સેવક છું. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા, આ વેદમાં શાસ્ત્રમાં પુરાણોમાં પ્રસિદ્ધ છે સેવા ધર્મ કઠિન જગજાના. આ સમગ્ર જગ સંસાર જાણે છે કે સેવા ધર્મ અત્યંત કઠિન, બધા લોકોને કઠિનાઈ નડતી હોય. સેવા કરવાની એટલે મુશ્કેલી પડવાની છે. આમ તો થેન્કલેસ ટાસ્ક જેને કહેવાય, થેન્કલેસ એટલે કોઈ દિવસ યશ મળે જ નહીં. એકની સેવા કરો એટલે બીજાનું કશું કશું થાય. એકનું તમે કંઈક કરવા જાઓ, એકને ખુશ કરવા જાઓ કે એકનું હિતનું રક્ષણ કરવા જાઓ, બીજાનું કંઈ હિત થઈ જ જતું હોય છે, કારણ દુનિયા બધાનું હિત સાથે થાય તો બનતું જ નથી આવતું. અને તેથી એકનું હિત કરવા જાઓ બીજાનું હિત થાય અને તેથી દ્વેષને પાત્ર બનો જ. અને ક્યારે પણ થેન્કલેસ, ક્યારે એટલે હું ઘણી વાર બધાને કહેતો હોઉં છું કે ભાઈ આવું થાય જ. લોકો બિચારા સેવા બહુ કરે ને ઉપરથી ભાઈ ખાસડા ખાય, આવું થતું હોય છે. અને એટલા માટે થાય જ. એટલે સમજ ના આપણે કે શું કરવું. એટલે આ એક હંમેશનું આપણું વાક્ય છે કે આ તો થેન્કલેસ ટાસ્ક, આ વસ્તુમાં ક્યારેય યશ મળવાનું નથી. સેવા કરવામાં જ આનંદ આવતો હોય તો બરાબર છે, પણ સેવા કરવાને કારણે આનંદ આવતો હોય તો મુશ્કેલ છે. સેવામાં જ આનંદ હોય તો વાંધો નથી, પણ સેવા કરવાને કારણે મને આનંદ મળે છે એવું હોય તો અશક્ય છે, કારણ કે એ આનંદ મળતો જ નથી. એને ઘણું દુઃખ સહન કરવું પડતું હોય છે. નથી ખરેખર સેવક તો એવો જ હોય, એનામાં એવી જાતની કે ભરતની જેમ વાત થઈ રહી છે કે એટલું બધું અનુરાગ હોય, એટલી બધી રતિ હોય કે સેવા જેને ખરેખર ધર્મ હોય, સેવાને જ કારણે આનંદ હોય તો જ આ વસ્તુ થઈ શકે, બાકી થવી બહુ મુશ્કેલ છે. સ્વામી ધર્મ સ્વાર્થ વિરોધ, કે તો સ્વામી આનો ધર્મ અને સ્વાર્થ બંને વિરોધી છે. સ્વામીની સેવા કરવી અને પોતાનો સ્વાર્થ સાધવો એ બે સાથે ન થઈ શકે. ટૂંકમાં સેવક કેવો હોય અથવા કેવો બની જાય. ખરેખર જો સેવાનો વરેલો માણસો નિસ્વાર્થ બની જ જાય, કારણ કે જરા પણ સ્વાર્થ આવે તો એ સેવા થઈ ના શકે. અને માટે સ્વામી ધર્મ, ટૂંકમાં મેનેજમેન્ટ, જેટલા સેવક ને બધા અધિકારીઓ સેવક જ છે ને, કોઈકના સરકારના સેવક હોય એટલે માણસો નિસ્વાર્થ બને તો જ ખરેખર પોતાના કાર્યનું પાલન કરી શકે, પોતાની ફરજનું પાલન કરી શકે. જો જરાક સ્વાર્થ આવ્યો તો ન થઈ શકે. અને કોઈ સ્વાર્થી રહી તો હોય તો ન જ શકે, પણ છતાં પણ મોટાભાગે મુશ્કેલી છે કે સ્વાર્થ બધાને જેટલો વધારે હોય એટલે હંમેશા પોતાના ધર્મનું પાલન કરવામાં કઠિનાઈ. એટલે હવે જ્યારે મનની અંદર કઠિનાઈ આવે તો આપણે પૂછ્યું કે મારો સ્વાર્થ ક્યાં છે. ટૂંકમાં કારણ કે નિસ્વાર્થ હોય તો જ સેવા થઈ શકે. સેવામાં મુશ્કેલી આવી
એટલે ક્યાંક ક્યાંક સ્વાર્થ રહેલો. એટલે સ્વાર્થ વગરના આપણે હોઈ ના શકીએ, પરંતુ જે જે મુશ્કેલીઓ આવતી હોય છે કોઈને કોઈ આપણા સ્વાર્થને બહાર લાવતી હોય એટલે આપણને ખબર પડે વસ્તુઓ બધી બહાર લાવે. જેમ કાંકરો નાખીને જેનો કાદો બહાર આવે તેમ સેવાનો પ્રયત્ન કરીએ એટલે આપણા હૃદયમાં રહેલી જે કે મુશ્કેલીઓ બહાર મૂંઝવણો એ રીતે આપણને એનો નિકાલ કરવા માટેની તક મળે. પણ સ્વામી ધર્મ સ્વાર્થી વિરોધું, તો સેવકનો સ્વાર્થ અને સ્વામીનો ધર્મ આ બંને પરસ્પર વિરોધી છે. કારણ કે અથવા એમ પણ કહેવાય કે સ્વામીનો ધર્મ એવો છે કે સેવકનો સ્વાર્થ ના જોઈ શકે, અને સેવકનો સ્વાર્થ એવો છે કે સ્વામીનો ધર્મ ના. પણ સ્વામી છે એટલે રામ છે, એમનો ધર્મ એવો છે કે સેવક એટલે ભરત. ભરતનો સ્વાર્થ એવો છે કે એના સિંહનું પાલન થવું જોઈએ, તો સ્વામીનો ધર્મ છે કે સેવકનો સ્વાર્થ ના જોઈ શકે, અને સેવકનો સ્વાર્થ એવો છે કે સ્વામીનો ધર્મ ના જોઈ શકે. બૈરુ અંધ પ્રેમહીન પ્રબોધુ, બૈરુ એટલે એવું પણ છે કે બહિર અંધ પ્રેમહીન પ્રબોધુ એવું કહેવામાં આવ્યું છે. બહિર અંધ પ્રેમહીન પ્રભુ, બહેરો ને આંધળો હોય તો એ પ્રેમનો પ્રબોધ ના થઈ શકે. બહેરો હોય એને સંભળાય, એને દેખાય નહીં, બહેરો એને સંભળાય નહીં, આંધળો એને દેખાય નહીં. એ સાંભળવું દેખવું જેમ બંને સાથે ના થઈ શકે બહેરાના આંધળાથી, તેવી રીતે આ સ્વાર્થ અને ધર્મ ક્યારે પણ એક સાથે રહી ના શકે. ટૂંકમાં ધર્મ અને સ્વાર્થ એક સાથે રહી ના શકે એ કહી રહ્યા છે અહીંયા. 293 દોહા માંગ્યા છે. રાખી રામ રૂખ ધર્મ વ્રતો, રાખી રામ રૂખ ધર્મ વ્રતો, પરાધીન મોહી જાની, પરાધીન મોહી જાની, सबके सम्मत सर्वहित, सबके सम्मत करिय प्रेम पहिचानी, करिय प्रेम पहिचानी. રાખી રામ રૂખ ધર્મ વ્રતું, રામજીનો જે ઈરાદો છે, રામજીની જે ઈચ્છા છે એ પણ રાખવાનું. ધર્મ વ્રતું એના એટલે રામજીની ઈચ્છા છે કે ધર્મના વ્રતનું રક્ષણ થવું જોઈએ. તે પરાધીન મોહી જાને, હું પરાધીન છું, સેવક છે મારે પરાધીન છું. આ વસ્તુને ધ્યાનમાં રાખીને સબકે સંમત સર્વહિત, આ બધાની સંમતિ પણ હોય અને સર્વનું હિત પણ જે થાય. કરીએ પ્રેમ પહેચાની, આ બધાનો પ્રેમ, બધાની સંમતિ, બધાનું હિત, બધી વસ્તુ હોવી જોઈએ, બધાની સંમતિ હોવી જોઈએ. બધા પ્રેમનું રક્ષણ થવું જોઈએ, અને હિતનું રક્ષણ થવું જોઈએ, પ્રેમનું પાલન થવું જોઈએ, બધાની સંમતિ પણ મળે. એ બધાનો વિચાર કરીને યોગ્ય હોય ભારત કહે છે એ કરવું જોઈએ. ટૂંકમાં હવે આપ મને કહેવા આવ્યા છો, પણ હું આપને કહું છું કે ખરેખર હું નિર્ણય લેવા યોગ્ય નથી, કારણ કે મારું સ્થાન નથી. અને તેથી આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જે યોગ્ય હોય એ થવું જોઈએ. આગળ કહે છે, ભરત બચન સુની દેખી સભાઓ, ભરત બચન સુની દેખી સહિત સમાજ સરાહત રાઓ, સહિત સુગમ અગમ મૃદુ મંજુ કઠોરે, સુગમ અગમ મૃદુ મંજુ અરથુ અમિત અતિ આખર થોરે, અરથુ અમિત અતિ આખર. जिमि मुख मुकुर मुकुर निज पानी, जिमि मुख मुकुर मुकुर निज गहिर जायस अद्भुत बानी, गहिर जायस अद्भुत बान. भूप भरत मुनि साधु समाजो, भूप भरत मुनि साधु गे जह विभुत कुमुद द्विजराजो. सुनि सुधि सोच विकल सब लोगा, सुनि सुधि सोच विकल सब. मनहु मीन गन नव जल जोगा, मनहु मीन गन. देव प्रथम कुल गुर गति देखी, देव प्रथम कुल
निरखी विदेह स्नेह विसेखी निरखी विदेह राम भगतिमय भरतु निहारे राम भगतिमय भरतु सुरस्वारथि हरि हारे सुरस्वारथि हरि सबको राम प्रेममय पेखा सबको राम प्रेममय भय अलेख सोच बस लेखा भय अलेख सोच बस। ભરત વચન સુની દેખી સ્વભાવ આ ભરતના વચન સાંભળ્યા એનો સ્વભાવ જોઈને સહિત સમાજ સરાહ તરાહુ પોતાના સમાજ સહિત અર્થાત પ્રજાજનો સહિત રાજાની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા ભરતના વચન સ્વભાવ બંનેને જોઈને. ભરતના વચન કેવા છે એના માટે તુલસીદાસજી મહારાજ કહે છે સુગમ અગમ મૃદુ મંજુ કઠોરે. આ ભરતની વાણી સુગમ પણ છે. સુગમ એટલે સારી રીતે સરળતાથી સમજી શકાય એવી છે. અગમ અર્થાત અગમ્ય પણ છે જોડે જોડે. મૃદુ મંજુ કઠોરે મૃદુ મંજુ પણ છે જોડે જોડે કઠોર પણ છે. કોમળ પણ છે ને જોડે કઠોર પણ છે. અર્થ અમિત હતી આંખ અર્થો રે એમાં અર્થ તો અસીમ છે. અમિત એટલે અસીમ અર્થ છે છતાં અક્ષર અત્યંત થોડા છે. હવે આ ભરતની વાણી છે તો એ જ કહે છે કે એક તો ભરતે જે કહેવાનું છે બધું કહી દીધું છતાં જરા પણ કઠોરતા વ્યક્ત કરી નથી. એ રીતે એની વાણીની પ્રશંસા કરે છે કે છે એમ સાંભળવામાં સરળ છે છતાં પણ સમજવામાં અત્યંત અગમ્ય છે. આમ વિનય અને પ્રેમથી યુક્ત હોવાને કારણે અત્યંત મૃદુ છે કોમળ જે છે અને અત્યંત નિર્દોષ હોવાને કારણે અત્યંત રમણીય પણ છે મંજુ છે છતાં પણ કઠોર પણ છે. કઠોર એટલા માટે છે કે કહે છે જનક રાજાને અને ગુરુજીને બધાને કે આપ તો કુલ ગુરુ છો અને આપને ખરેખર આજ્ઞા પાલન કરવું જોઈએ. આપ પિતા સમાન છો રાજાને કહે છે અને આ બધું કરી શકો એમ છો છતાં બધા મને કેમ બધા કહેવા માટે આવ્યા છો. હું પરાધીન છું સેવક છું છતાં મારી પાસે કેમ બધું કહેવાડો. એમ એને થોડી કઠોરતા પણ રહેલી છે અંદર આ અર્થની અંદર. આ પ્રકારની ધ્વનિ છે એટલે કઠોર છે અને જોડે જોડે સેવકનો ધર્મ કેટલો અગમ્ય છે એમ કહીને થોડા અક્ષરમાં ભરતે ખૂબ બધું કહી પણ દીધું. એટલે કહે છે જીમી મુખું મુકુર મુકુર એટલે કે અરીસો. જીમી મુખું મુખ જેમ આપણું મોં અરીસાની અંદર હોય મુકુરની જે પાણી અરીસો પોતાના હાથમાં હોય. વિચાર કરો કે નાનો અરીસો હોય અને એમાં આપણું મુખ દેખાતું હોય. ગહીને જાય અદભુત બાની એ મોં આપણા હાથમાં અરીસો છે અરીસામાં મુખ છે પણ એ મુખને પકડી ના શકીએ. અંતે રીતે ભરતની વાણી અત્યંત સરળ જણાતી હોય છતાં પણ એનો અર્થ પકડવો અત્યંત કઠિન છે. એવી અદભુત વાણી આ ભરતની છે. ભૂપ ભરત સુની સાધુ સમાજુ તો રાજા અને સાધુ સમાજ આ બધા લોકોએ અને ભરત આ બધા છેવટે ટૂંકમાં શું નિર્ણય લેવો નક્કી ના કરી શક્યા. ગે જહ વિબુધ કુમુદ દ્વિજરાજુ ટૂંકમાં નિર્ણય ન લઈ શક્યા. મેં કહ્યું પ્રમાણે વશિષ્ઠ ઋષિ જનક રાજા પાસે ગયા. જનક રાજા ભરત પાસે આવ્યા. ભરત આ પ્રકારની વાણી કે હું તો સેવક છું માટે હું આમાં યોગ્ય નિર્ણય લેવા માટે અત્યારે મારી સ્થાન નથી. કોઈ નિર્ણય પર ના આવી શક્યા. અંતેથી ભૂપ ભરત મુનિ સાધુ સમાજુ રાજા ભરત અને વશિષ્ઠ ઋષિ અને સાધુ સમાજ બધા ગે જ્યાં વિબુધ કુમુદ દ્વિજરાજુ જ્યાં રામચંદ્ર ભગવાન હતા ત્યાં એટલે વિબુધ કુમુદ વિબુધ એટલે દેવતાઓ વિબુધ કુમુદ દ્વિજરાજુ આ દેવતાઓના ચંદ્ર એટલે કમળરૂપી જે કમળના કુમુદ એને માટે ચંદ્ર સમાન જે રામચંદ્ર છે એમની પાસે ગયા. ટૂંકમાં દેવતાઓને હિત કરનારા જેવી રીતે કમળ જે કુમુદ છે હંમેશા ચાંદીને જેમ ખીલી ઉઠે તેમ દેવતાઓરૂપી કુમુદ પણ જેની હાજરીમાં ખીલી ઉઠે ભગવાન રામચંદ્ર પાસે આ બધા ગયા. કહેવાનો ભાવ થાય છે કે રામજી જે કરશે દેવતાનો હિતમાં હશે. પાછું એ પણ જોવાનું પાછું એક ભાઈ દેવતાઓનો હિત છે એ રાવણનો વધ થવો જોઈએ એક બધું એ પાછું ધર્મ છે એટલે કે પિતાની આજ્ઞાનું પાલન થવું જોઈએ. આ ભરતનો સ્નેહ પણ છે અને પાછા પ્રજાજનો સ્નેહ પણ એ પણ પાછું થવું જોઈએ. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ. એટલે અત્યારે તુલસીદાસજી મહારાજ રામચંદ્રજીને આ દેવતાના કુળના કુમુદના ચંદ્ર કુમુદ રૂપી દેવતાનું કુળ છે ને એમના ચંદ્ર સમાન જે ભગવાન છે એમની પાસે બધા લોકો ગયા. સુની સુધી સોચ વિકલ સબ લોગા મનહુ મીન ગન નવ જલ જોગા.
આ બધા સમાચાર સાંભળીને અને લોકો બધા પણ એટલા બધા વ્યાકુળ થઈ ગયા કે જાણે કે પેલું નવીન જળ આવે તો માછલીઓ વ્યાકુળ થઈ જાય એવું કહેવામાં આવે છે. એટલે પહેલું જળ જ્યારે વરસાદ પહેલો પડે ને હિન્દુસ્તાનની અંદર ખાસ કરીને પહેલો વરસાદ અહીંયા જ હોય ને કાંઈ દુનિયામાં બીજે બધો વરસાદ પડપડ કરતો અહીં તો ચોમાસામાં પહેલો વરસાદ આવે એ પહેલાં ઉનાળો હોય, પૃથ્વી અત્યંત સંતપ્ત હોય. પહેલો જ્યારે વરસાદ આવે ને ત્યારે પેલું પાણી પણ ગરમ થઈ જાય. એવું પાણી જ્યારે પેલી તળાવમાં કે નદીમાં જાય ત્યારે માછલીઓ એ પાણીને કારણે વ્યાકુળ થઈ જાય એવું કહે છે. અને તે રીતે લોકોએ જ્યારે બધા સમાચાર સાંભળ્યા કે વશિષ્ઠ ઋષિ અને જનક રાજા અને ભરત આ બધા લોકો આવી રીતે રામચંદ્ર પાસે ગયા, એ લોકોએ નિર્ણય લીધો હોત અને કહ્યું હોત રામજીને કે તો એ લોકો રામજી એમનું કહ્યું માન્યું હોત. વશિષ્ઠ ઋષિનું પણ કહ્યું માન્યું હોત, જનક રાજાનું પણ કહ્યું માન્યું, કદાચ ભરતનું કહ્યું પણ માન્યું કે રામજી પોતે કહી ચૂક્યા છે કે ભરત જે નિર્ણય લેશે મને માન્ય છે. નિર્ણય ના લીધો અને એટલા માટે લોકો વ્યાકુળ થઈ ગયા. પછી રામજી પાસે જાય છે, રામજી તો પોતે જે નિર્ણય લેવાના પોતે એટલે ધર્મનું પાલન કરવાના જ. એટલે આ સાંભળીને લોકો બધા વ્યાકુળ થઈ ગયા. દેવ પ્રથમ કુલ ગુરુ ગતિ દેખી, જ્યાં દેવતાઓ પણ હવે જોઈ રહ્યા છે. એટલે વારંવાર તુલસીદાસ છે દેવતાઓનું પણ વર્ણન કરતા હોય છે. દેવ પ્રથમ કુલ ગુરુ ગતિ દેખી, આ દેવતાઓ પહેલા કુલ ગુરુ અર્થાત વશિષ્ઠ ઋષિની ગતિ એટલે એમના મનની જે ઈચ્છા તે જોયું. નિરખી વિદેહ સ્નેહ વિશેખી, અને રાજા જનકનો વિશેષ પ્રેમ જોયો. રામ ભગતિમય ભરત નિહારે, અને જો કે ભરત છે રામને ભક્તિમય છે. એટલે જો કે રામ ભરત રામને ભક્તિમય છે, જનક રાજા રામ ભક્તિમય છે. એટલા માટે આ ભગવાન તો ભક્તોનું કહ્યું જ કરવા. એટલે દેવતાઓને એમ લાગ્યું કે આ કદાચ લોકોના મનાવવાના કારણે ભગવાન માની જશે અને અયોધ્યા પાછા જશે. એ દેવતાઓને અહીંયા ચિંતા ઊભી થઈ ગઈ. એટલે ટૂંકમાં વશિષ્ઠ ઋષિ, જનક અને ભરત આ બધા પ્રેમીઓ છે. અને વશિષ્ઠ ઋષિ એનું સ્થાન છે કે રાજાને રામને કહી શકે. જનક રાજાનું પણ સ્થાન છે ને ભરતના સ્નેહને કારણે દેવતાઓને એમ લાગ્યું કે વળી પાછા ભગવાન માની જશે, અયોધ્યા પાછા. એટલે એમને ચિંતા થઈ. સુર સ્વાર્થી હરિ હારે, દેવતાઓને સ્વાર્થી બતાવવામાં આવે છે. એક દેવતાઓને સ્વાર્થી બતાવવાનું કારણ એ કે આને અર્થવાદ કહીશ. ટૂંકમાં ભગવાનનો આ બધાનો પ્રેમ છે એમને મહાન ઠરાવવા માટે. જ્યારે જો ત્યારે બધા લોકો એક પ્રશ્ન કરે કે સ્વામીજી ઇન્દ્ર આવો કેવો? જ્યારે વાત આવો પુરાણ ઇન્દ્ર હંમેશા કેવો હોય તો કે ભયભીત જ હોય. અહીં કોઈ ઋષિમુનિ તપ કરે એટલે ઇન્દ્રનું પેલું સિંહાસન ડોલવા માંડે. એટલે ઇન્દ્ર હંમેશા લોભી હોય, ઇન્દ્ર સ્વાર્થી હોય, ઇન્દ્ર ભયભીત હોય, ઇન્દ્ર ડરપોક હોય. એ દેવતાઓનો રાજા ઇન્દ્ર આવો કેવો? આ ઇન્દ્રનું બિચારામાં બહુ મોટું ટ્રાન્સફોર્મેશન આવે. વેદની અંદર જે ઇન્દ્ર છે ને એ તો સૌથી વધારે સમર્થ છે. વેદમાં ઇન્દ્રનું જે પ્રકારનું વર્ણન છે એમાં ઇન્દ્ર સમર્થ અને સર્વોત્કૃષ્ટ છે. એ રીતે બધીની સ્તુતિ કરવામાં આવે છે. પણ ઇન્દ્ર પુરાણોમાં જ્યારે આવી ગયો ત્યારે ઇન્દ્ર આવી હાલત થઈ ગઈ. બિચારો વારંવારનું આસન ડોલવા મળે. જ્યારે જો ત્યારે સ્વાર્થી હોય, લોભી હોય. આ દેવતાઓ પણ આવા સ્વાર્થી છે. ટૂંકમાં સુર સ્વાર્થી. કારણ કે વેદની અંદર દેવતાઓનું મહત્વ હતું, આ પુરાણોની અંદર ભગવાનનું મહત્વ છે અને ભક્તોનું મહત્વ છે. એટલે ભક્તોનું મહત્વ બતાવવા માટે બીજા બધાનું મહત્વ ઓછું થઈ જાય. એમાં એવું જ થતું હોય છે. વેદ છે દેવતાઓને વરેલા હોવાને કારણે તેમનું મહત્વ છે. જ્યારે આ પુરાણો છે ભગવાનને વરેલા છે અને ભક્તોને વરેલા છે. અને માટે ત્યાં એમનું મહત્વ છે. અને માટે દેવતાઓનું બિચારનું ડિવેલ્યુએશન થઈ ગયું. એટલા માટે જ્યારે એટલે દેવતાઓ હંમેશા આ બધા નબળા અને સ્વાર્થી અને લોભી અને આવી રીતે બતાવવામાં આવે છે. સુર સ્વાર્થી હરિ હારે, આ બધા સ્વાર્થી દેવતાઓ હાય હાય કરીને બિચારા હાથ હેઠા મૂકી દીધા અને હારી ગયા કે શું કરવું હવે આપણે શું કોઈ ઉપાય રહ્યો નથી. સબકો રામ પ્રેમમય પેખા, આ બધાએ જોયું કે આ રામ જેના પ્રેમમય બધા થઈ ગયા છે. ભય અલેખ સોચ બસ લેખા, અને તેથી દેવતા બિચારા શોકમગ્ન થઈ ગયા અને જોયું કે હવે આપણું કશું ચાલવાનું નથી. ટૂંકમાં બધા પ્રેમીઓ ભેગા થઈ જશે, એક સંમત થઈ જશે, રામજીને પાછા લઈ જશે અને આપણું કામ થવાનું નથી. 294 દોહામાં કહે છે રામ સ્નેહ સકોચ બસ, રામ સ્નેહ સકોચ બસ, કહસ સોચ સુર રાજુ, કહસ સોચ સુર રચહુ પ્રપંચ હિ પંચ મિલી, રચહુ પ્રપંચ હિ પંચ મિલી, નાહિત ભયઉ અકાજુ, નાહિત ભયઉ અકાજ. સસોચ સુર રાજુ, અને તેથી આ દેવતાનો રાજા ઇન્દ્ર છે અત્યંત શોકમગ્ન થઈ ગયા. અને રામ સ્નેહ સંકોચ બસ, કે જો રામ જે સંકોચી, રામ પાછા તે વખતે નહીં કે ભલે પોતે ધર્મને વરેલા હોય પણ આ બધા પ્રેમને કારણે ને સંકોચ વસવાના કારણે અમનું કયું માની જશે. બાકી નિર્ણય લેવા તો રામજીનું સ્થાન છે. પોતાના પ્રેમને કારણે સંકોચને વશ થઈને રામજીનું કયું માની જશે. માટે હે દેવતાઓ
રચો પ્રપંચ હિ પંચ મિલી, આ બધા ભેગા થઈને કે પ્રપંચ રચો. ઇન્દ્ર કહે છે બધાને, ના એ તો ભય અકાજુ, નહીતર ખરાબ અકાજુ એટલે કે અકાર્ય થઈ જશે, આ બધું કામ બગડી જશે. તો આપણે ભેગા થઈને કંઈ નહીં કરીએ તો કોઈ એક જણની માયા નહીં ચાલે. બધા ભેગા થઈને પ્રપંચ કરો, માયા કરો, અને કોઈક રીતે બધાની મતિ બગડી જાય કંઈ કરો, અને તો પછી તો આપણું કાર્ય સુધરશે, અંદર સુધરવાનું નથી. બહુ રસપ્રદ વસ્તુ છે. આગળ કહે છે કે દેવતાઓએ શું કર્યું, આ બધાની પાછળ પણ મેં કહ્યું એ પ્રમાણે એક જ હેતુ છે, ભગવાન અને ભક્તો એનો મહિમા ગાઓ બસ. એટલે ઘણીવાર એ કરવાને માટે એકની સ્તુતિ કરવામાં બીજાની નિંદા થઈ જતી હોય છે, એવું થાય છે. એટલે ભગવાન એમના ભક્તોનો મહિમા ગાવા માટે આ દેવતાઓનું થોડુંક અવમૂલ્યન થતું હોય એવું લાગે, પણ એ રીતે એમનો હેતુ તો આની પ્રશંસામાં જ છે. સુરન સુમેરી શારદા સરાહી, સુરન સુમેરી શારદા સરા, દેવી દેવ શરણાગત પાહી, દેવી દેવ શરણાગત. ફેરી ભરતમતી કરી નિજ માયા, ફેરી ભરતમતી કરી નિજ, પાલો વિબુધ કુલ કરી છલ છાયા, વિબુધ વિનય સુની દેવી સયાની, વિબુધ વિનય સુની દેવી સ, બોલી સુર સ્વાર્થ જડ જાની, બોલી સુર સ્વાર્થ. મોસન કહું ભરતમતી ફેરો, લોચન સહસન સૂજ સુમેરો, લોચન વિધિ હરિહર માયા બડી ભારે, વિધિ હરિ સોન ભરતમતી, સોન ભરતમતી સકે નિહારી, સોન ભરતમતી સકે નિહાર. ચંદિન કર કે ચંદ કર ચોરી, ચંદિન ભરત હૃદય સિય રામ નિવાસુ, ભરત હૃદય સિય રામ તહાં કે તિમિર જહ તરની પ્રકાશુ, તહાં કે અસ કહી શારદ ગઈ વિધિ લોકા, અસ ગઈ શારદ ગઈ વિધિ, વિબુધ વિકલ નિસીમાન હું કોકા. આમ ઇન્દ્રે જ્યારે બધા દેવતાઓને કહ્યું કે બધા દેવતાઓ આપણે સાથે પ્રપંચ કરીને એમાં બધાની મતિ ફેરવી નાખીએ, ભરતની મતિ ફેરવી નાખીએ, બધા સાથે પ્રપંચ કરીને સુરન સુમીરી શારદા સરાહી, બધા દેવતાઓએ સ્મરણ કરીને શારદા અર્થાત સરસ્વતી દેવીને બોલાવ્યા. આમ તો દેવી હંમેશા બ્રહ્મલોકમાં હોય બ્રહ્માજી પાસે, પણ જ્યારે જે સ્મરણ કરવામાં આવે ત્યારે કહે છે કે સરસ્વતી દેવી આવતા હોય છે. આમ તો બધા દેવતાઓએ સ્મરણ કર્યું સરસ્વતી દેવીનું અને સ્તુતિ એમની કરી. દેવી દેવ શરણાગત પાહી, અને કહ્યું કે હે દેવી અમે બધા આપને શરણાગત થઈ ગયા છે, અર્થાત અમે અનાથ છીએ, આપ આપનું અમારું રક્ષણ કરો. ફેરી ભરતમતી કરી નિજ માયા, એક આપ કામ કરો હે દેવી કે પોતાની માયાથી આ ભરતની મતિ છે ફેરવી નાખો. પાલ વિબુધ કુલ કરી છલ છાયા, અને આ રીતે છલ કરીને છલની છાયાથી આ વિબુધ કુલ છે એનું પાલન કરો. એટલે અહીંયા છલની છાયા તો ભાવ એ છે કે આ ભરતનો જે ભક્તિ છે અને અહીંયા ભરતની બુદ્ધિ જે છે એને અહીંયા સૂર્ય સાથે સરખાવવામાં આવે છે. આ સૂર્યના તાપને કારણે લોકો જેમ સંતપ્ત થાય તેવી રીતે ભરતની બુદ્ધિરૂપી સૂર્ય છે એના તાપને કારણે આ દેવતાઓ સંતપ્ત છે, અને મારે એમને કંઈક છાંયડો જોઈએ. એટલે દશરથ દેવીને કહે છે કે હે માતાજી, હે દેવી, આપની જે માયા જે છે એ છળ રૂપી છાયાથી અમારું રક્ષણ કરો. એટલે ભરતની મતિ આ ફેરવી નાખો, એ દેવતાઓનું કોનું રક્ષણ થાય, એટલે કે ભગવાન હોય તે પાસે ન જાય, વનમાં જાય, અને તો અમારું રક્ષણ થાય, તો રાવણનો વધ થાય. માટે આ બધા છળની છાયાથી અમારું રક્ષણ કરો.
6 રૂપી છાયા, તો કે વાદળોની છાયા. વિવિધ વિનયસ્તુની દેવી સયાની, આપણા દેવતાઓ જે છે એની વિનંતી સાંભળી, પણ સરસ્વતી કેવા છે સયાની, શાણા છે ને. બોલી સુર સ્વાર્થ જળજાની, અને એમણે વાણી તો સાંભળી, પણ એ જોયે છે કે આ બધા દેવતાઓ સ્વાર્થને કારણે જળ થઈ ગયા છે. જળ એટલે શું કે જેમને સ્વાભાવિક વસ્તુ એ પણ સમજાય નહીં. જોયે છે કે આ બધા દેવતાઓ સ્વાર્થને કારણે જળ થઈ ગયા છે. જળ એટલે શું કે જેમને સ્વાભાવિક વસ્તુ એ પણ સમજાય નહીં. દેવતાઓ પોતાના સ્વાર્થને કારણે જળ થઈ ગયા છે. મોસ અને કહું ભરત મધી ફેરું, વિચાર કરે છે કે જો ને કે આ લોકો મને ભરતની બુદ્ધિ ફેરવાની વાત કરે છે. લોચન સહસ અને સૂજ સુમેરું, એમ કહેવાય છે કે ઇન્દ્રને 1000 લોચનો છે, 1000 એની પાસે નેત્ર છે, સુમેરુને દેખાતો નથી. કહેવાનો વાત છે કે ભરતની મધી કોણ ફેરવી શકે? ભૂતકાળમાં સરસ્વતી દેવીને બોલાવવામાં આવેલા, એમનું આવાહન કર્યું હતું દેવતાઓએ, અને સરસ્વતી દેવી અયોધ્યામાં પ્રવેશ કર્યો, મંથરાની મતી ફેરવી નાખી, અને એ દ્વારા આ રીતે બધું થયું, જેથી આ બધો પ્રપંચ થયો અને રામજીને વનમાં જવું પડ્યું, જેથી દેવતાઓનું રક્ષણ કરાવવાની ભૂમિકા તૈયાર થઈ. એવું ત્યારે દેવી કરે, એમણે કર્યું. પણ ત્યારે શું કહ્યું? મંથરાની મતી ફેરવવાની હતી. આ ભરતની મતી ફેરવાની વાત છે. ભરતની મતી ક્યાંથી ફેરવી શકાય? મંથરા ક્યાં? મંથરા તો બિચારી નાનકડો એક વજન, આટલું વજન છે શેર, અને ક્યાં ભરત મેરુ સમાન છે, કોને ફેરવી શકે? આ દેવતાઓ સમજી શકતા નથી, પણ એમનો સ્વાર્થ એને માટે જળ થઈ ગયા છે. આ જળતાને કારણે સમજી શકતા નથી, વિવેક જતો રહ્યો છે. શું થાય ને શું ન થાય વિવેક અત્યારે લોકો ગુમાવી બેઠા છે. વિધિ હરિહર માયા બળી ભારી, જો તો ખરા કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બધાની માયા તો અત્યંત છે, મહાન છે. એક જગતનું સર્જન કરે, બીજું પાલન કરે, તો જગતનો સંહાર કરે, તે ત્યારે થઈ શકે જયારે મહાન શક્તિશાળી હોય. તો કે આ જે ત્રિદેવતાઓ છે એની જે માયા છે, શક્તિ છે, મહાન ભારી છે, મોટી છે. સૌ ને ભારતમાંથી સકાય નિહારી, એ લોકો પણ આવી મહાન માયા એમની હોવા છતાં પણ આ ભરતની મતિ જે છે એને એ લોકો જોઈ શકતા નથી. આગળ કહેવામાં આવેલું, જયારે લક્ષ્મણને રામજીને કહ્યું કે ભગવાન આ ભરત અત્યારે સૈન્ય લઈને આવી રહ્યો છે, આપની સામે આપને હુમલો કરવા મળે, આપનો નાશ કરવા મળે આવી રહ્યો છે, એની બુદ્ધિ બગડી ગઈ છે. કોઈ કહે ને કે ભરતની બુદ્ધિ બગડે કેવી રીતે? ભરત તો આટલો મોટો સેવક છે. કે હા, ભરત આપનો બહુ પ્રેમી હતો, ક્યાં સુધી? જ્યાં સુધી રાજ્ય આપની પાસે હતું ત્યાં સુધી. હવે એની પાસે ત્યારે રાજ્ય આવ્યું ત્યારે ભરતની મતિ બગડી ગઈ છે, બુદ્ધિ બગડી ગઈ છે. આ પ્રકારે કહ્યું. ટૂંકમાં લક્ષ્મણ જે છે એ ભરત સામે યુદ્ધ કરવા માટે તત્પર થતા હતા. એના સમર્થનમાં લક્ષ્મણ રામજીને આ બધું કહેતા હતા. રામજી કહે છે કે એ લક્ષ્મણ, તારી વાત સાચી છે. જયારે કોઈની પાસે રાજ્ય આવે, સત્તા આવે, ત્યારે મતિ બગડી જાય, વાત સાચી. એટલે કોને માટે? જેને સત્સંગ કર્યો નથી તેને. ભરતને એવું ના થાય. ભરતને 3 લોકનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ એની મતિ ના બગડે. ત્યાં આગળ તુલસીદાસજી વર્ણન કરે છે કે ક્ષીર સમુદ્ર હોય, અર્થાત ધારો કે આ દૂધનો સમુદ્ર હોય, એમાં ધારો કે મેળવવાના 4 છાંટા નાખો તો શું કે એનું દહીં થઈ જવાનું છે. અર્થાત જેમ ક્ષીર સમુદ્રમાં વિકાર ન આવે, અંતે રીતે આ ભરતને ધારો કે આ 3 લોકનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ એના મનમાં વિકાર ન આવે. એટલે અહીં કહે છે સરસ્વતી દેવી કે આ 3 દેવતાઓની જે માયા છે એ પણ ખરેખર આ ભરતની બુદ્ધિમાં કોઈ પ્રકારનો વિકાર લાવી ન શકે. તો એ મારો તો ક્યાં હિસાબ છે? સોમતી મોહી કરદ કરું ભોરી, એવી જે મતિ છે ભરતની, તમે બધા મને બદલવાનું કહી રહ્યા છો. ચંદીની કરેગી ચંડ કર ચોરી, ચાંદની ક્યારે પણ સૂર્યની ચોરી કરી શકે? ચાંદની કોને કહેવાય? ચંદ્રની ચંદ્રનો પ્રકાશ. ચંદ્ર પોતે સૂર્યથી પ્રકાશિત છે. એ ચંદ્રનો પ્રકાશ કદાચ બહુ તો પેલો જે શું કહેવાય એને આપણે આગિયો હોય, એ આજ્ઞાના પ્રકાશને કદાચ ઢાંકી દે, તો સૂર્યના પ્રકાશ ન ઢાંકી શકે. અને માટે અને બે રીતે આજે બ્રહ્માજી છે એમના પણ વિધુ છે, ચંદ્રને પણ વિધુ કહેવામાં આવે છે. અને આ બ્રહ્માજીને પત્ની હોવાને કારણે એ રીતે ચાંદની સાથે પોતાને સરખાવે છે કે ક્યાં હું ચાંદની અને ક્યાં ભરતની બધી સૂર્ય સમાન હોય, ક્યાં એને કેવી ચોરી શકું? ભરત હૃદય સિંહ રામ નિવાસો, ભરતના હૃદયમાં સીતા અને રામનો નિવાસ છે. એટલે ટૂંકમાં જ્યાં સૂર્યના પ્રકાશમાન હોય ત્યાં કે તિમિર જ્યાં તરની પ્રકાશુ, જ્યાં સૂર્ય પ્રકાશ રહ્યો હોય ત્યાં અંધકાર કેમ પ્રવેશ કરી શકે? તેવી રીતે આ માયા જે છે એ કેવી ભરતના હૃદયમાં એની મતિમાં કેમ પ્રવેશ કરી શકે? અસ કહી શારદ ગઈ બીજી લોકા, ટૂંકમાં આવું કહીને આ સરસ્વતી પાછા ચાલી ગયા. એમણે દેવતાઓને કઈ શાસના આપ્યો અને એ બ્રહ્મલોકમાં પાછા ચાલી ગયા. યુદ્ધ બિકલ અને સીમાન, એટલે સૂર્યાસ્ત થઈ ગયો. સૂર્યાસ્ત થાય એટલે પેલો ચક્રવાક જે છે એ સૂર્યનો પ્રેમી છે. જે અંધકાર આવે ત્યારે બિચારો કેવો વ્યાકુળ થઈ જાય, તેમ સરસ્વતી દેવી જયારે બ્રહ્મલોક ચાલી ગયા અને એમની વિનંતીને માન આપ્યા વગર ચાલી ગયા, ત્યારે દેવતાઓ વ્યાકુળ થઈ ગયા. જેમ સૂર્યનો પ્રકાશ હતા ચક્રવાક વ્યાકુળ થઈ જાય એમ.
છેલ્લે 295 દોહામાં કહે છે, સુરસ્વારથી મલિન મન, સુરસ્વારથી મલિન મન, કીન કુમંત્ર કુઠાટો, કીન કુમંત્ર કુઠાટો, રચિ પ્રપંચુ માયા પ્રબલ, રચિ પ્રપંચુ માયા પ્રબલ, ભય ભ્રમ અરતિ ઉછાટો, ભય ભ્રમ અરતિ ઉછાટો, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી. સુર સ્વાર્થી, દેવતાઓ સ્વાર્થી છે, મલિન મન, એમનું મન અત્યંત મલિન છે. કીન કુમંત્ર કુઠાટું, અને તેથી અંદર અંદર એમણે કુમંત્ર, અંદર અંદર સલાહ કરી, કુઠાટું, અને એકદમ એમણે પણ એવી રીતે એક કુઠાટું એટલે કુસાજ, ટૂંકમાં એ લોકોએ આવી રીતે કુમંત્રણાઓ કરીને એક પ્રપંચ કર્યો, યોજના કરી, દુષ્ટ યોજના કરી. રજી પ્રપંચ માયા પ્રબલ, પોતાની પ્રબળ માયાથી પ્રપંચ રચ્યો. ભય ભ્રમ અરતિ ઉછાટું, આ બધા લોકો જે છે, ચાલો ભરતની મતી ફેરવી શકે એમ નથી, આ લોકોએ શું કર્યું, બધા જે લોકો છે એમની મતી ફેરવા માટે બધામાં ભય ભ્રમ અરતિ, અરતિ અર્થાત રસનો ભાવ, અને અત્યંત ઉચાટ એમણે ઉભો કર્યો. એટલે દેવતાઓ વળી માયાથી લોકોનું મન બદલવા પ્રયત્ન કરી રહ્યા છે. એ રીતે અહીંયા તુલસીદાસજી વર્ણન કરી રહ્યા છે. આ બધામાં દેવતાઓ કરતા મહત્વની વસ્તુ છે ભરતની ભક્તિના પ્રભાવનું વર્ણન કરી રહ્યા છે. ટૂંકમાં આખો અયોધ્યા કાંડ છે એને ભરતના ચરિત્રનું જ વર્ણન કહેવામાં આવે છે. એક અથવા બીજી રીતે એ ભરતના ચરિત્રનું, એના પ્રેમનું અને એના ચારિત્રનું જ વર્ણન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.